चरण सरोज रज निज मन मुकुर सुधारि वरनहु रघुबर विमल जस जोदायक फलचारि बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जो हनुमान चालीसा नो आरंभ गुरुनी पूजा थी गुरुना स्मरण थी थयो छे। हनुमान चालीसा ना रचयिता तुलसीदास जी छे, जेमने रामचरितमानस लख्યું છે એ तुलसीदास જ हनुमान चालीसा ना रचयिता छे। जो આપણે ત્યાં બધા બહુ કાવ્ય લખાયા છે, પણ આદિ કાવ્ય કોઈ હોય आदि काव्य जो कोई होय तो ते रामायण छे, अने आदि कवि जो कोई होय तो ते वाल्मीकि छे। सौ प्रथम काव्यनी रचना वाल्मीकिए करी छे। वाल्मीकिए जे रचना करी छे संस्कृत में छे। वाल्मीकि रामायण में 24,000 श्लोक छे। પછી તુલસીદાસજીએ રામજીનો મહિમા લખવાનો વિચાર કર્યો ત્યારે આરંભ એમને સંસ્કૃતથી કર્યો હતો, કેમ કે તુલસીદાસજી સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા। નરહરિ એમના ગુરુનું નામ હતું, તેમની પાસે તેઓ વેદ વેદાંત ભણ્યા હતા। પહેલા દિવસે તેમણે જ્યારે રામચરિતમાનસની રચના કરી અર્થાત સંસ્કૃતના શ્લોક લખ્યા, સવારે ઉઠીને જોયું તો એ શ્લોક અદૃશ્ય થઈ ગયેલા હતા। तुलसीदासजीए बीजे दिवसे कलम चलावी, बीजे दिवसे पण ए ज थयुं, त्रीजे दिवसे, चौथे दिवसे 7 दिवस सुधी सतत आ घटना बनी कि तुलसीदासजी रात्रे रचना करे अने सवारे ते श्लोक गायब थई गया। भगवान शंकरे 7मा दिवसे आवी अने स्वप्नमा तुलसीदासजीने कह्युं कि तमे जे रचना करो छो ते प्राकृत भाषामां करो એટલે સાધારણ માણસ સમજી શકે। એટલે તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના પ્રાકૃત ભાષામાં કરી અને જ્યારે રામાયણની રચના કરી ત્યારે આરંભમાં જે શ્લોક લખ્યા તે મંગલાચરણના એ સંસ્કૃતમાં જ હતા। એ જ તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરી। જુઓ આ કાવ્ય ઈશ સ્પર્શ વાળું છે। बाकी जगत में बड़ा बहु काव्य छे, लोको चोरी करीने उतारा करीने आवा बड़ा घणा काव्य ने भजन नी रचना करे छे। कवियोना भिन्न-भिन्न प्रकार छे। पादोपजीवी, पदकोपजीवी, छायोपजीवी, सकलोपजीव्य। કેટલાક કવિ કેવા કુશળ હોય, કોઈ કવિમાંનું એકાદ ચરણ લઈ અને બાકીની પોતાની વાત એમાં જોડી દે। પદકોપજીવી, કેટલાક લોકો આખું ને આખું પદ લઈ લે, પણ કોઈએ બંગાળી ભાષામાં એટલે બંગલામાં રચના કરી હોય તો ગુજરાતી હિન્દીમાં લખે। હવે બંગલામાં કોણે રચ્યું કોણે ખબર છે, ખાલી ભાષા બદલી નાખે એટલે બીજાને ખબર ના પડે। ત્યારે પાદોપજીવી, પદકોપજીવી, છાયોપજીવી, કેટલાક કવિ કેવા હોય છે માત્ર છાયા છાયા લઈ લે, શબ્દ ન લે, એનો ભાવ લઈ લે અને શબ્દ પોતાના રાખે। सकलोपजीव्य, पण वाल्मीकि अने वेदव्यास सकलोपजीव्य, जेनी रचनामांथी संसार भરના બધા કવિઓની સામગ્રી મળે એવા જો કોઈ કવિ હોય તો વાલ્મીકि અને વેદવ્યાસ છે। એજ વાલ્મીકિએ જે રામાયણ લખ્યું આપણે ત્યાં શતકોટી પ્રવિસ્તરમ, રામાયણ 100 કરોડ શ્લોકોમાં કહેવાયું છે।
જો આપણે ત્યાં એટલા બધા ગ્રંથો છે, વિશ્વનું બધું સાહિત્ય એક તરફ ભેગું કરવામાં આવે અને આપણું ખાલી મહાભારત મૂકવામાં આવે તો દુનિયાના તમામ ધર્મ ગ્રંથ કરતા વજનમાં પણ ચિંતનમાં તો છે, ચિંતનમાં તો માત્ર બ્રહ્મસૂત્રના 555 સૂત્ર પણ પર્યાપ્ત છે. એ વ્યવસ્થાપકો ઈશારાથી કામ મૌન રહીને એ તુલસીના કાવ્યમાં કેવો માધુર્ય છે. આમ તો ઘણા કવિ થયા, પણ મધ્યકાલીન યુગમાં જે કવિઓ થયા તેમાં સૂર અને તુલસી એનું નામ બહુ મહત્વપૂર્ણ છે. સૂર સૂર તુલસી શશી ઉડુગણ કેશવ દાસ और अब के कवि खद्योतसम जहतः करत प्रकाश. સુરદાસ સાક્ષાત સૂર્ય જેવા છે, તુલસીદાસ શશી એટલે ચંદ્ર જેવા છે, અને બીજા કવિઓ તો માત્ર નક્ષત્ર જેવા, એટલે ચંદ્ર હોય ત્યારે બીજા નક્ષત્રનો પ્રકાશ દેખાતો નથી, અને સૂર્યોદય થાય ત્યારે તો તારાઓ દેખાતા જ નથી. આ તુલસીદાસનું કાવ્ય કેવું છે એનું વર્ણન કરતા કવિઓએ બહુ સુંદર લખ્યું છે. તુલસીદાસના કાવ્યની કેવી મધુરીમાં છે એનું વર્ણન કરતા એક કવિએ લખ્યું છે કે ચીની में न चंद्र वदनी के ओष्ठ चुम्बन में, के सरस रस गुलन में न पैठा की मिठाई में, ईख में मयूख में पीयूख में न पाए जात जैसी मिठाई तुलसी की कविताई में. તુલસીના કાવ્યમાં કેવી મધુરીમાં છે તો કહે છે ચીની में એટલે ખાંડમાં આવી મીઠાશ નથી, ન ચંદ્ર में ના તો ચંદ્રની ચાંદનીમાં આવી મધુરીમાં છે, કે ચીની में न चंद्र वदनी के ओष्ठ चुम्बन में, કે સરસ રસ ગુલન में રસગુલ્લામાં પણ આવું માધુર્ય નથી, કે સરસ રસ ગુલન में न पैठा की मिठाई में, ईख में अर्थात શેરડીમાં, મયુખ में મોરના ટહુકામાં બહુ આનંદ છે, પણ તુલસીના કાવ્યની મધુરીમાં તો જુદી જ છે. કે ઈખ में મયુખ में પીયુખ में ન પાએ જાત. પીયુખ એટલે પપીહાનું જે બોલવું છે ને એમાં બહુ માધુર્ય હોય, પણ તુલસીદાસની વાત તો નિરાળી જ છે કે ईख में मयूख में पीयूख में न पाए जात जैसी मिठाई तुलसी की कविताई में. એ તુલસીના કાવ્યમાં આટલી મધુરીમાં છે તેનું કારણ શું કે તુલસીના કાવ્યને ઈશ સ્પર્શ છે. બાકી તો અહીંયા કોપી કરવામાં લોકો બહુ કુશળ હોય છે. હનુમાન ચાલીસા અત્યાર સુધી જેટલા ચાલીસા લખાયા એમાં મુખ્ય એટલે સૌ પ્રથમ હનુમાન ચાલીસા લખાયા, અને બાવનીઓ લખાઈ, એમાં તખ્ત બાવની રંગ અવધૂત મહારાજે લખી, પછી તો બધાઓ બહુ બાવની લખી. અને ચાલીસામાં તો તમે અહીંયા હિન્દુસ્તાનમાં તો પૂછવા જેવો જ નથી, લાલુ ચાલીસા પણ લખાઈ છે, બીજાની ક્યાં વાત કરવી. એમાં કરવાનું શું તમારે? હનુમાન ચાલીસામાંથી શબ્દ લેવાના, થોડા નામ ધામ પ્રાસ તો છે, જરા પ્રાસનો ઉપયોગ કરો એટલે થઈ જાય. તુલસીદાસજીએ જે સાહિત્ય લખ્યું છે તેમાં ઈશ સ્પર્શ છે. જો તમારી વાણીને ભગવાનનો સ્પર્શ મળે પછી જે વાણી આવે તે દિવ્ય વાણી છે. એક લૌકિક વાણી છે અને એક આપ્તવાણી છે. જે ઋષિઓના વચન છે તેને આપ્તવાણી કહેવાય. એનું કારણ ઋષિ જીવનભર સત્યનું આચરણ કરે છે, તેથી ઋષિની વાણીમાં બળ છે, તે આપ્તવાણી છે. સાધારણ જે વાણી છે તે લૌકિક છે, એમાં પણ લોકો કોઈક વાર મીઠું બોલે, પણ ક્યારે? કામ કરાવવું હોય ત્યારે એ લોકો મધુર બોલે, એમની વાણીમાં મીઠાશ આવે. ક્યારે? તમારી પાસેથી કોઈ લાભ જોઈતો હોય, ફંડ જોઈતો હોય, એટલે આ બધા ભેગા થઈને આવે, ઓ તમે તો તમારા પિતાજી બહુ ઉદાર હતા, તમારા દાદા પણ બહુ ઉદાર હતા. એનો મતલબ એવો કે તું પણ ગજવામાં હાથ ના, કઈ સરકારી એવા વાપર. એટલે તમારી પાસે આવીને કોઈ મધુર વાણી બોલે તો એની પાછળ ચોક્કસ કોઈ હેતુ છે. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાનો આરંભ કર્યો ત્યારે સૌપ્રથમ ગુરુની વંદના કરી. ભારતીય સંસ્કૃતિની એક પરિપાટી છે, પરંપરા છે કે જ્યારે તમે ગ્રંથનો આરંભ કરો ત્યારે પહેલા મંગલાચરણ કરો. હવે જેમાં 40 લાઈન માત્ર છે એમાં મંગલાચરણ કરવાનું હોય તો કેવી રીતે કરાય? એટલે તુલસીદાસજીએ માત્ર એક અક્ષરથી મંગલાચરણ કર્યું
કેવળ શ્રી અક્ષરનો પ્રયોગ કર્યો અને હનુમાન ચાલીસામાં મંગલાચરણ કર્યું. એટલે તુલસીદાસજીએ લખ્યું કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. શ્રી ગુરુદેવના ચરણ કમળની રજ વડે, શ્રી ગુરુ ચરણ સરોજ, સર એટલે સરોવર અને સરોજ એટલે સરોવરમાં ઉગ્યું છે તે, એટલે કે કમળ. જો તુલસીદાસજીએ ઉપમા આપી ત્યારે એવું લખ્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ, એટલે ગુરુદેવના ચરણ કમળની રજ વડે નિજ મન એટલે પોતાના મનને, મુકુર, મુકુર એટલે દર્પણ, જેને મિરર કહેવાય છે, અરીસો કહો છો તે, નિજ મન મુકુર સુધારી. સુધારવાનો મતલબ છે સાફ કરવું, નિર્મલ કરવું. તમે ગુજરાતીમાં પ્રયોગ કરો છો ને શાક સુધારવું છે, એવા અર્થમાં સુધારી નહીં. અહીંયા મનરૂપી દર્પણને સુધારી એટલે સાફ કરી, નિર્મલ કરી. શાનાથી નિર્મલ કરવાનો? તમે લોકો વાસણ જ્યારે સાફ કરો ત્યારે પાવડરનો ઉપયોગ કરો છો, રાપોડાનો ઉપયોગ કરો છો. એનું કારણ વાસણમાં જે ચિકાસ હોય એને કાઢવા માટે તમને પાવડર જોઈએ, ભસ્મ જોઈએ, કોઈ સાબુ જોઈએ, પછી માટીથી પણ સાફ કરાય. ત્યારે આ મનરૂપી જે દર્પણ છે એમાં ચિકાસ બહુ છે. સંસ્કૃતમાં સ્નેહ એટલે ચિકાસ. જો જગતના જીવને બીજા જીવોમાં સ્નેહ છે, જ્યાં સ્નેહ એટલે ચિકાસ હોય ત્યાં વ્યક્તિ ચોંટી જાય. તેથી માણસ મોહ અને લોભ એમાં ચોંટી જાય છે, કેમ કે લોભ અને મોહમાં ચિકાસ છે. કામમાં સ્નિગ્ધતા છે, એટલે તમારી જ્યાં મમતા બહુ હોય ત્યાં તમારું મન ચોંટી જાય છે. જો સંસારમાં મન લાગે, સંસારમાં મન ચીપકી જાય તો સુખ શાશ્વત મળતો નથી. સંસારના કોઈ પણ પદાર્થ શાશ્વત સુખ આપી શકતા નથી. જો ભગવાનમાં મન લાગે તો જ શાશ્વત સુખ મળે છે. મનનો એવો સ્વભાવ છે. આ મન અને મશીન એનો સ્વભાવ કેવો છે? એ જપીને બેસતા જ નથી. મશીન ચાલે ત્યારે તેલ ખાય અને પડી રહે ત્યારે કાટ ખાય, પણ ખાય ને ખાય, કાં તો તેલ ખાય કાં તો કાટ ખાય. એવો માણસના મનનો સ્વભાવ છે. મન નવરું રહેતું નથી. મન નવરું પડે એટલે એમાં કાટ લાગવા લાગે. કાટ લાગે એટલે શું થાય? જંગ લાગે એટલે એના ઉપર આવરણ આવે અને લોઢું જે શુદ્ધ દેખાય છે તે ન દેખાય. એવું મન વાસનાને કારણે, કામને કારણે, રાગ અને દ્વેષને કારણે મનમાં બહુ મલિનતા છે. એ મલિનતાને સાફ કરવા માટે તમે કયો પાવડર વાપરશો? તુલસીદાસજી ઉપાય બતાવ્યો કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ગુરુદેવના ચરણ કમલની રજ વડે નિજ મન મુકુર સુધારી, પોતાના મનરૂપી દર્પણને સાફ કરો. જો આપણી ત્યાં સંસ્કૃતના, પ્રાકૃતના આવા જુદી જુદી ભાષાઓના બહુ પંડિતો થયા. આખી દુનિયા એમને કંઈક ને કંઈક દેન આપી છે. પછી આ ગીતકારો હોય ને તો પણ એમાંથી સામગ્રી લે. તુલસીદાસજીએ લખ્યું નિજ મન મુકુર સુધારી. ફિલ્મ વાળા એમાંથી એક ભાગ ઉપાડ્યો કે તોરા મન દર્પણ કહેલાય. હવે આ તોરા મન દર્પણ કહેલાય આ ઉપમા તુલસીદાસજીએ તો બહુ વર્ષો પહેલા હનુમાન ચાલીસામાં લખી કે નિજ મન મુકુર સુધારી. જો જ્યારે કોઈ કાવ્ય લખવામાં આવે ત્યારે એમાં બધા બહુ અલંકારોનો ઉપયોગ થાય. અહીંયા તુલસીદાસજીએ ગુરુના ચરણને કમલની ઉપમા આપી છે. જગતમાં બધા બહુ ફૂલ છે, પુષ્પ છે, ગુલાબ છે, મોગરો છે, ચંપો છે, પણ જ્યારે ગુરુના ચરણની વાત આવી ત્યારે તુલસીદાસજીએ કમલની ઉપમા આપી. કેવળ હનુમાન ચાલીસાના આરંભમાં નહીં, રામાયણનો આરંભ કર્યો ત્યારે પણ ચોપાઈમાં તુલસીદાસજીએ લખ્યું
કે પંદમ ગુરુ પદ પદ્મ પરાગા પંદમ ગુરુ પદ સુરુચિ સુવાસ ગુરુ પદ પદ્મ પરાગા. અહીંયા પણ પદ્મ એટલે કમળ. જો ચોપાઈમાં પણ ગુરુને વંદના કરી ત્યારે ગુરુના ચરણ માટે કમળની ઉપમા આપી. તુલસીદાસ કરતા પણ પહેલા, ઈસવીસન કરતા પણ પહેલા, જો તુલસીદાસજીનો જન્મ તો સંવત 1554 માં થયો. નિર્ભર ભક્ત, એમને પણ અંબુજ શબ્દ વાપર્યો. અંબુ એટલે જળ. સંસ્કૃતમાં પાણી માટે એટલા બધા નામ છે, સિનોનિમસ એટલે પર્યાયવાચી શબ્દ જેને કહેવાય. નિઘંટુ જે વૈદિક શબ્દોનો એક કોષ છે, એમાં પાણીના 100 નામ આપ્યા છે. અને કાલિદાસ અને માઘ જેવા પંડિતોએ તો પોતાના કાવ્યમાં એટલા બધા શબ્દોનો પ્રયોગ કર્યો છે. એમાં માઘ માટે એવું પ્રસિદ્ધ છે કે નવ સર્ગે ગતમ માઘે નવ શબ્દમ ન વિદ્યતે. જેને માઘ નામના પંડિતના કાવ્યનો અભ્યાસ કર્યો હોય, અરે એના 9 સર્ગ જે વાંચી જાય એને ડિક્શનરી વાંચવાની જરૂર નહીં. નવ શબ્દમ ન વિદ્યતે, એને માટે કોઈ શબ્દ નવો રહેતો નથી, એવું આ માઘ પંડિતે લખ્યું છે. હવે આ બધાનો જરા ઉલ્લેખ કરાયો. બહુ વિસ્તાર કરીએ તો પાર ના આવે, કેમ કે 3 દિવસમાં તો હનુમાન ચાલીસા પણ આપણે જોઈ ના શકીએ, તો બીજું બધું તો ક્યાં જોઈ શકાય. પણ તુલસીદાસજીએ ગુરુના ચરણને કમળની ઉપમા આપી. એનું કારણ કમળની 4 વિશેષતાઓ છે. કઈ? સુરુચિ સુવાસ સરસ અનુરાગા. સુરુચિ સુવાસ છે. સુરુચિ, સુવાસ, સરસ અને અનુરાગા એટલે અનુરાગ. જો કમળની આ 4 વિશેષતા છે. રુચિ એટલે શું? રુચિ એટલે ટેસ્ટ. રુચિ એટલે પ્રીતિ. આ ગુરુના ચરણ કેવા છે? જેમ કમળને જોઈ અને તમારા મનમાં પ્રીતિ થાય છે, રુચિ થાય છે, એમ ગુરુના ચરણ કમળમાં પણ તમારી રુચિ એટલે પ્રેમ રહે છે. રુચિ શબ્દનો એક અર્થ થાય છે ટેસ્ટ એટલે સ્વાદ. ગુરુની પાસે ગયા પછી, સાનિધ્ય મેળવ્યા પછી એમની શરણાગતિનો પણ એક સ્વાદ છે, એનો એક વિશિષ્ટ સ્વાદ છે. તમારા મનમાં વિચાર આવે કે જો ગુરુના ચરણમાં બહુ સ્વાદ હોય તો કોઈ વાર પગે લાગવા જઈએ ત્યારે અંગૂઠામાં બચકું ભરી જોઈશું એટલે ખબર પડે કેવો સ્વાદ છે. એનું કારણ 7 રસ છે ને, 6 પ્રકારના રસ એટલે ટેસ્ટ છે. ખારો, ખાટો, મીઠો, મોળો, તીખો, તુરો, આવા 6 માંથી કોઈને કોઈ સ્વાદ તો આવે. અહીંયા સ્વાદનો અર્થ તમે જે અર્થ માનો છો એવો નહીં. ગુરુના ચરણમાં રુચિ, ટેસ્ટ, આ સ્વાદ, એનો એક આનંદ છે. જેમ કમલમાં રુચિ છે, પછી કહે છે સુવાસ, તેમાં સુગંધ છે. કમળનું જે તળાવ હોય ને, એના કિનારા ઉપર તમે ઉભા રહો
અને એના ઉપરથી જે વાયુ આમ પસાર થઈને આવે તે પણ સુગંધિત હોય છે. કમલમાં સુવાસ છે, એમ ગુરુના ચરણોમાં શાની વાસ છે? એની સુવાસ જે ચારે તરફ ફેલાય છે તે કીર્તિની છે. આ કીર્તિ શાની છે? તમે જ્યારે ધર્મ માટે કે રાષ્ટ્ર માટે કોઈ કામ કરતા હોય ત્યારે તમારી કીર્તિ ચારે તરફ ફેલાય છે. એટલે ગુરુના ચરણોમાં રુચિ એટલે ટેસ્ટ છે. બીજી વાત, ગુરુના ચરણોમાં સુગંધ એટલે સુવાસ છે. એમની કીર્તિમાં સુવાસ છે. કેટલાક લોકોની કીર્તિમાં ગંધ આવે, એને અપકીર્તિ કહેવાય. તમે રૂપિયા લેતા ટીવી ઉપર પકડાઈ જાઓ તો સુગંધ આવે, શું દશા થાય? હિન્દુસ્તાનમાં હવે કોઈને સમજાવવાની જરૂર નથી, હા, બધાને ખબર જ છે અમુક વિષય. સુરુચિ, સુવાસ, સરસ. આ કમલ જે છે તે સરસ, જુઓ સ એ ઉપસર્ગ છે. જે લોકો સંસ્કૃત વ્યાકરણ સાહિત્ય ભણ્યા હોય, અને તમે ગુજરાતીનું વ્યાકરણ પણ ભણ્યા હોય તો તમને ખબર પડે સ નો અર્થ થાય છે સહિત, એટલે સાથે. જેમ તમે કોઈને આમંત્રણ પત્રિકા લખો ત્યારે એમાં લખો છો ને કે મિત્ર મંડળ, પરિવાર અથવા સપરિવાર. સપરિવાર એટલે પરિવાર સાથે. એમ સરસ એટલે રસ સહિત. ગુરુના ચરણોમાં રસ છે, આસ્વાદ છે. એનું કારણ, સુંદર તો કદાચ કોઈ માણસ ગોરો હોય તો એના પગ સરસ હોય, પણ એની પાસે બેસો તો એ નીરસ હોય. એની વાતમાં તમને રસ ના આવે, એના જીવનમાં રસ નથી, એ રસહીન છે, કસહીન છે. એનું કારણ એના જીવનમાં સદાચાર નથી અને ધર્મ માટેનો પ્રેમ નથી. સુંદરમાં સુંદર રસ કયો? આમ તો સાહિત્યમાં 9 રસ છે, પણ ભાગવતકારે 10મો રસ લખ્યો છે. રસો વૈ સહ, પરમાત્મા રસરૂપ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ રસ સ્વરૂપ છે. એટલે ભક્તિનો જે રસ છે તે વિશેષ છે. બાકી બધા રસ કરતા ભક્તિના રસમાં કોઈ વિશેષતા છે. અને ગુરુના ચરણ કમલમાં જે 4 વાત છે, એમાં પહેલી વાત છે સુરુચિ, પછી સુવાસ, ત્રીજી વાત છે સરસ એટલે રસ સહિત. આ અંગ્રેજીમાં ઇન્ટરસ, એમાં પણ રસ તો છે જ, તે આપણી ભાષામાં જ છે. જે અંદર રસ ક્યારે આવે? ભક્તિ હોય ત્યારે આવે છે. ત્યારે સુરુચિ, સુવાસ, સરસ, અનુરાગ. અને અનુરાગ, અનુરાગ એટલે એટેચમેન્ટ, અનુરાગ એટલે આસક્તિ. જો સંસારના પદાર્થમાં આસક્તિ રાખો તો સંસારના જે વિષયો છે તે આરંભમાં રૂડા અને અંતે ભૂંડા છે. આધ્યાત્મનું જે સુખ છે, જેને ઉપનિષદોની ભાષામાં શ્રેય અને પ્રેય કહેવાય છે. શ્રેય એટલે આરંભમાં સારું લાગે, અંતે દુઃખદાયી થાય. અને પ્રેય જે છે તે કલ્યાણકારી છે, તે આરંભમાં પણ સુખદ હોય અને અંતમાં પણ સુખદ હોય. ત્યારે ગુરુના ચરણમાં આ 4 ક્વોલિટી છે: સુરુચિ, સુવાસ, સરસ, અનુરાગા. એટલે તમારે આસક્તિ રાખવી હોય તો ગુરુના ચરણોમાં રાખો. સાધારણતયા કોઈ જીવને દુઃખ ગમતું નથી. કોઈએ મંદિરમાં આવીને એવું કીધું કે ઠાકોરજીને થોડું દુઃખ મોકલાઈ આપો, થોડી ઉપાધિ મોકલાઈ આપો, એવું કોઈ કીધું? હા, કદાચ દુઃખ આવ્યું હોય તો ફરિયાદ કરવા માટે જાય. જીવનો એવો સ્વભાવ છે કે પોતાને જે જોઈતું હોય તે માંગે છે, પણ ભગવાને માંગ્યા વગર પણ આપ્યું છે. ઉલટાનું ભગવાન જીવને લાયકાત કરતા વધારે આપે છે. કોઈનો 42 વર્ષે એક્સિડન્ટ થાય, હાથ પગ ભાગી જાય, પછી હનુમાનજીની સામે આવીને ઊભો રહે, પછી હનુમાન દાદા તમે તો મારા પણ જોયું જ ના, હાથ ભાગી ગયો. સારું છે, હનુમાનજી મૌન રાખે છે. નહીં તો હનુમાનજી કે ધંધા એવા કરે છે, હાથ ને પગ બેવ ભાગવા જોઈએ. હનુમાનજીના પાસે જાઓ છો પણ મર્યાદા રાખતા નથી. તમે ઘણીવાર ટીવીમાં બધા નેતાઓને જોતા હશો. દરેક પ્રકારના લોકો હોય, તમે પિક્ચર જો તેમાં ખોટા કામ કરવા વાળા લોકો પણ હોય. પણ તમે જોયું કે આ ટીવીમાં તમે કોઈ વાર નેતાઓ આવ્યા હોય તો આમ પડીકી ચબાવતા ચબાવતા આવ્યા હોય, જોયું? પાનનો ડૂચો આમ ફૂસેલો હોય, એવું બહાર ગમે તે કરતા હશે, પણ ટીવીના ઇન્ટરવ્યુમાં આવે તો
અને ઘણા લોકો હનુમાનજી પાસે જાય તો પણ પડી ગઈ તો અહીંયા ઠૂસેલી જ હોય. તે પછી ત્યાં એને 5 બોલો જોયો, હનુમાન જોવાનો ચોકો જોઈ, પછી 17 સૂચના છાંટા ઉડતા હોય. હનુમાનજીની પાસે કેમ જવાનું? આટલી સભ્યતા તમારામાં નથી, આટલી સેન્સ નથી. જે બુદ્ધિમતામ વરિષ્ઠ છે, હનુમાનજીના પાસેથી ચારિત્રની સુવાસ આવવા લાગે, તમારું ચારિત્ર હનુમાનજીના જેવું થાય એ તો પછીની વાત છે. પહેલા પ્રાથમિક વાત તો શીખો કે હનુમાનજીની પાસે જવાનું હોય તો કેટલી સભ્યતાથી જવું જોઈએ. ઘણા લોકો હનુમાનજીની પાસે આવે પછી કે હનુમાન દાદા 6 મહિનાથી કુંડલીઓ મેળવું છું, મારું કઈ મેળ પડતો નથી, ગોઠવાઈ જાય એવું નહીં કરો. હવે હનુમાન દાદા તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે. નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તેના પાસે શું માંગવાનું હોય? કોના પાસે શું માંગવાનું એની પણ લોકોને સેન્સ નથી, અક્કલ નથી. પહેલી વાત તો ભગવાન પાસે ન માંગો તે શ્રેષ્ઠ વાત છે. કદાચ માંગવાની ઈચ્છા થાય તો શું માંગવું તેટલી તો અક્કલ રાખો. એકવાર એવો પ્રસંગ બન્યો કે એક રાજા જંગલમાં ગયો, ત્યાં ભૂલો પડી ગયો. ત્યાં રસ્તામાં તરસ લાગી, પાણી કોઈ ઠેકાણે મળ્યું નહીં. એક મોચી રસ્તામાં મશક રાખેલી અને તેમાં જળ હતું. આ મોચી મશક લઈને જતો હતો. રાજા આમ સામો મળ્યો, કીધું તૃષાતુર થયો છું, જરા જળ આપ. એટલે પેલા મોચી એમાંથી પાણી આપ્યું. રાજાએ કીધું આવતીકાલે દરબારમાં આવજે, પોતાનું એડ્રેસ આપ્યું. મોચી બીજે દિવસે દરબારમાં ગયો. રાજાને જંગલમાં એવા સમયે પાણી પાયું. રાજા બહુ પ્રસન્ન હતો. મોચીને કીધું તારી કઈ ઈચ્છા હોય તો માંગ. આ મોચીએ કીધું માગું ખરો પણ તમે આપશો? રાજાએ કીધું માગ તો ખરો. એટલે બીજી વાર પૂછ્યું, હું માગું પણ તમે આપશો? રાજાએ કીધું હા હા. એ ત્રીજી વાર પૂછ્યું, આપશો ને? રાજાએ કીધું જો હવે પૂછીશ ને તો માથું કાપી નાખીશ. 3 વાર કહ્યું, હવે હદ થઈ ગઈ, તારે જે જોઈએ તે માંગ. તો પેલા મોચીએ કીધું એક બીડી આપો. તમને હસવાની વાત લાગે છે પણ જીવો આ જ ધંધો કરે. તમે ભગવાનના પાસે જઈને નોકરી માંગો, છોકરી માંગો, આ બધું બીડી જેવું જ કહેવાય. ભગવાનના પાસે ગયા પછી જે લક્ષ્મીપતિ છે, રાજરાજેશ્વર છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક, દીનબંધુ દીનાનાથ, જગન્નાથ, કરુણા વરુણાલય, પરમપિતા પરમાત્મા, ભૂપતિ ભુવનપતિ, છદ્રપતિ, ધરાપતિ, રમાપતિ, માયાપતિ, લક્ષ્મીપતિ. અરે લક્ષ્મીના પતિ પાસે ગયા પછી તમે આ માંગો છો? ભગવાન પાસે ગયા પછી શું માંગવાનું? આટલી અક્કલ તો હોવી જ જોઈએ. ભગવાન પાસે મગાય નહીં, અને માંગવું હોય તો કહો મને શંકરાચાર્યના જેવું જ્ઞાન આપો. હવે શંકરાચાર્યના જેવું જવા તો એકાદ છાંટો પડે તો એ બસ છે. મહાપ્રભુના જેવી, વલ્લભાચાર્યના જેવી ભક્તિ આપો, સુખદેવજીના જેવો વૈરાગ્ય આપો. હનુમાનજીની પાસે જાઓ તો બુદ્ધિમતામ વરિષ્ઠ છે, જ્ઞાન અને વૈરાગ્યની ઈચ્છા રાખો. હનુમાનજીની પાસે ગયા પછી આપણે કઈ કઈ માંગતા હોઈએ છીએ, શું બબડતા હોઈએ છીએ. કુંતા જ્યારે ભગવાનના પાસે આવ્યા અને કુંતાએ સ્તુતિ કરી ત્યારે કુંતા માતાએ આવું માંગ્યું છે, વિપદ સંતુ નસસ્વદ તત્ર તત્ર જગદગુરો. હે જગદગુરુ મને દુઃખ આપો. કેવળ કુંતાએ દુઃખ માંગ્યું. કુંતાએ ભગવાન જ્યારે જવા માટે નીકળ્યા ત્યારે કુંતા ભગવાનનો માર્ગ રોકીને ઊભા રહ્યા અને કહ્યું પ્રભુ જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે ત્યારે તમે અમારી રક્ષા કરી. મારો ભીમસેન બહુ નાનો હતો અને દુર્યોધને દ્વેષથી ઝેરના લાડુ ખવડાવ્યા, તમે મારા ભીમની રક્ષા કરી. એકવાર એવો પ્રસંગ બન્યો હતો, પાંડુ રાજા શિકાર કરવા માટે ગયા અને કુંતા એક પહાડની આમ ચોટી ઉપર આ ભીમસેનને લઈને બેઠા હતા. અને એટલામાં ઝાડીમાંથી, જંગલમાંથી એક વાઘ આમ પસાર થયો અને એને જોરથી ત્રાડ પાડી. ભીમસેન બહુ નાના હતા, 6 માસની પણ અવસ્થા નહીં. આ ભીમસેનને સ્તનપાન કરાવતા હતા અને વાઘે ત્રાડ પાડી અને કુંતા એકદમ ચમક્યા, ચીસ પાડી. હાથમાં જે છોકરું હતું તે છૂટી ગયું અને નીચે ચટ્ટાન, પથ્થરની એક મોટી શિલા હતી અને ભીમસેન હાથમાંથી છૂટ્યા એટલે એમના મનમાં બહુ દુઃખ થયું. આંખ બંધ કરી અને ચીસ પાડી પણ ભીમસેનના રડવાનો અવાજ ન સંભળાયો.
તમને માથામાં ચોટ વાગે અને રડવાનો અવાજ ન આવે તો વધારે ભયાનક કહેવાય, વધારે અસર હશે એવો અર્થ થાય. અડધી મિનિટ માળ થઈ હશે, કુંતાએ આમ નીચે જોયું તો શું થયું? ત્યાં જે પથ્થરની શિલા હતી ને સતધા વિચૂર્ણતઃ એના 100 ટુકડા થઈ ગયા. આ ભીમસેન વાયુના પુત્ર છે. આ હનુમાનજી પણ પવન સુત એટલે વાયુના પુત્ર છે. જુઓ પવન પુત્રમાં તાકાત કેવી છે. અરે વાયુ એટલે ગેસમાં કેવી તાકાત છે. આજકાલ તો ગાડીઓ પણ ગેસથી ચાલે છે. ગેસમાં બહુ તાકાત છે. એટલે ડાયનામો કેવી રીતે ચાલે છે એના ઘણા પ્રકાર છે. એમાં ગેસનો પણ એક પ્રકાર છે. આ ભીમ અને હનુમાનજીનું સામર્થ્ય કેવું છે? હનુમાનજીનું શરીર સૌષ્ઠવ બહુ દૃઢ છે. એ હનુમાનજીનું વર્ણન કરવા માટે બેઠા ત્યારે તુલસીદાસજી આરંભમાં ગુરુદેવને પ્રણામ કર્યા. એનું કારણ ગુરુની કૃપા થાય એને દરેક કાર્યમાં સિદ્ધિ મળે છે. તુલસીદાસજીના ગુરુ કોણ છે? ગુરુમ શંકર રૂપિણમ. માનસના આરંભમાં તુલસીદાસજીએ લખ્યું છે ભગવાન શંકર તેમના ગુરુ છે. તુલસીદાસજી ભગવાન શંકરને પોતાના ગુરુ માને છે. એ ગુરુના ચરણ કમળની રજ વડે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. પોતાના મનરૂપી દર્પણને સાફ કરી. હવે તમે મને એક વાત કહો, રજ શબ્દનો અર્થ શું થાય? તમે ડિક્શનરીમાં જુઓ, રજ શબ્દનો અર્થ થાય ડસ્ટ, ધૂલી કણ. એટલે ધૂળના જે કણ હોય રજકણ, એને રજ કહેવાય. હવે આરસાના ઉપર તમે રજ નાખો તો સાફ થાય કે મેલો થાય? અહીંયા તો તુલસીદાસ એવું લખે છે કે ચરણ કમળ રૂપી રજ વડે નિજ મન મુકુર સુધારી, મન રૂપી દર્પણને સાફ કરી. અહીંયા રજ શબ્દનો અર્થ થાય છે ગ્રેસ ઓફ ગોડ એન્ડ ગ્રેસ ઓફ સદગુરુ. રજ એટલે કૃપા. ગુરુદેવના ચરણની રજ એટલે ગુરુદેવના ચરણની કૃપા વડે. જો ગુરુદેવના ચરણ કમલ જેવા છે. આયુર્વેદ શાસ્ત્રમાં કમલના ગુણ લખ્યા છે. કમલમ મધુરમ વર્ણ્યમ શીતલમ કફ પિત્ત જીત. એ કફ અને પિત્તને જીતનારું છે. મધુરમ, કમલ મધુર હોય છે. કમલમ મધુરમ વર્ણ્યમ, અને વર્ણ્ય એટલે એનો રંગ બહુ સુંદર હોય છે. કમલને જુઓ એટલે તમારું મન એમાં સ્થિર થાય. એનો વર્ણ રંગ બહુ સરસ છે. કફ અને પિત્તને હરનારું છે. એટલું જ નહીં, તૃષ્ણા, તમને તરસ લાગી હોય ને, તમે કમળની હવા પાસે ઉભા રહો ને તો પણ તમારી તૃષા તમારથી ન સહન થતી હોય તો પણ કમળના સાનિધ્યથી થાય. એટલું જ નહીં, કમળના જુદા જુદા પ્રયોગ છે. એનો પાંખડીનો સામા ઉપયોગ કરવો, બીજનો સામા ઉપયોગ કરવો, એ બધું વિસ્તારથી આયુર્વેદ શાસ્ત્રમાં છે. અરે વિષ સર્પ વિનાશનમ. વિષ એટલે ઝેર, સાપના ઝેરને પણ ઉતારવાનું સામર્થ્ય કમલમાં છે. ત્યારે ગુરુદેવના ચરણ કમલમાં કયું સામર્થ્ય છે? આ વિષયો જે છે ને તે કાળા વિષ એટલે ઝેર જેવા છે. આ વિષયોના વિષને હરવાનું સામર્થ્ય ગુરુદેવના ચરણ કમળની રજ એટલે કૃપામાં છે. જુઓ, વિષ એટલે પોઈઝન અને વિષય એટલે કામના. વિષ અને વિષયમાં કેવળ યનું જ અંતર છે, પણ વિષ ખાનારને મારે છે. તમે ઝેરને જુઓ તો મરણ ન થાય, ખાવ તો જ મરણ થાય. વિષ ખાનારને મારે છે, પણ વિષયો કેવા ભયાનક છે, એ તો જોનારને પણ મારી નાખે છે. ભાગવતજીમાં એક સુંદર કથા આવે છે કે સૌભરી નામના એક મુનિ હતા. આ મુનિ નદીના કિનારે ગયા. ત્યાં બેઠા બેઠા આમ જપ કરતા હતા. આ મુનિ જપ કરતા હતા ત્યાં એક મત્સ્ય યુગલ એટલે માછલો અને માછલી બેને ક્રીડા કરતું આ ઋષિએ જોયું. અને ઋષિના મનમાં વિચાર આવ્યો, હું પણ વિવાહ કરું તો. આવો વિચાર ઋષિના મનમાં આવ્યો.
કામ સુખ ભોગવવાની ઈચ્છા થઈ, વિવાહ કરવાનો વિચાર આવ્યો અને આ સૌભરી નામના મુનિ રાજાના દરબારમાં આવ્યા. આ જે રાજાના દરબારમાં આવ્યા, મુનિને જોયા પછી રાજાએ સત્કાર કર્યો. રાજાએ પૂછ્યું તમારી શું ઈચ્છા છે? મુનિએ કહ્યું મારે વિવાહ કરવાની ઈચ્છા છે, તમારી કન્યાને બોલાવો. રાજાના મનમાં વિચાર આવ્યો, વૃદ્ધ થઈ ગયો છે, શરીરમાં કરચલીઓ પડી ગઈ છે, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. ગરડો છે, શરીરમાં કરચલીઓ પડી છે, મોઢામાં દાંત નથી, ઉપર પડ્યા રહ્યા નથી અને છતાં વિવાહની ઈચ્છા છે, પણ ઋષિને ના કેમ પાડવી? કારણ કદાચ કોપાયમાન થાય તો. એટલે રાજાએ યુક્તિ કરી. રાજાએ કહ્યું કે મારી 50 કન્યાઓ છે, એમાંથી જે તમને પસંદ કરશે એની જોડે તમારો વિવાહ કરી દઈશ. એટલે રાજાએ સેવકને બોલાવ્યો અને અંતઃપુરમાં કન્યાઓને સંદેશ આપ્યો કે આ 50 કન્યાઓ છે, એમને 50 વરમાળાઓ આપો અને એમને રાજમહેલમાં લઈ જાઓ. જેની ઈચ્છા હોય તે ઋષિના ગળામાં નાખશે. મુનિ તો ત્રિકાલજ્ઞ હતા, રાજાના મનની વાત સમજી ગયા. એટલું જ નહીં, ઋષિને ખબર છે કે સ્ત્રીઓનો સ્વભાવ કેવો છે. જે વુમન સાયકોલોજી છે એનો સ્ટડી જેમને કર્યો તેમને ખબર છે. શાસ્ત્રકારોએ લખ્યું છે કે વિવાહ કરવાનો હોય ત્યારે કન્યાનું ધ્યાન એટલે ચિત્ત સામા હોય છે. કન્યા વરયતિ રૂપમ. કન્યા જોઈ છોકરો રૂપાળો છે કે નહીં, દેખાવડો છે કે નહીં, એનું ધ્યાન રૂપમાં વિશેષ હોય છે. કન્યા વરયતિ રૂપમ માતા વિત્તમ. જે કન્યાની માં હોય ને એને ધનમાં રસ હોય કે સામેવાળા પાર્ટી કેવી છે, રૂપિયા છે કે નહીં, તો છોકરી પરણાઈ દઉં ફરિયાદ કરતી કરતી આવે, કઈ ઠેકાણું નથી. માને ધનમાં બહુ રસ હોય. માતા વિત્તમ પિતા ગુણમ. પિતાને વિદ્યામાં રસ હોય કે છોકરાનું ક્વોલિફિકેશન કેવું છે, ભણેલો છે કે નહીં, પૈસા બાપે આપ્યા હોય ઠેકાણું નહીં હોય તો ઉડાવી દેશે, પણ વિદ્યા હશે તો ગમે ત્યાંથી ઉપાર્જન કરશે. એટલે માને ધનમાં રસ છે, પિતાને ગુણમાં રસ છે. બાંધવા કુલમિચ્છન્તિ. ભાઈઓને છે ને કુળમાં રસ છે. એને એમ કે છોકરો ખાનદાન હોવો જોઈએ, નહીં તો બેનને પરણાવ પેલો કોઈ ઉપાધિ કરે, લફડું કરે, બીજું લગ્ન કરે, બેન ઘેર આવે ત્યારે મારે પપ્પા તો જતા રહે, મારે આખી જિંદગી ત્રાસ. છોકરાના મનમાં આ વિચાર આવે, કુળવાન હોવો જોઈએ, સજ્જન હોવો જોઈએ. બાંધવા કુલમિચ્છન્તિ અને મિષ્ટાન્નમ ઇતરે જના. બાકી બધા લોકોને તો મિષ્ટાનમાં જ રસ હોય. મોઢું મીઠું કરાવો, પેડા ખવડાવો, લાડુ ખવડાવો, બાકી એમને બીજા બધા વિષયમાં ક્યાં રસ? ઋષિને ખબર છે કન્યા વરયતિ રૂપમ, કન્યા રૂપનો વિચાર કરશે. એટલે ઋષિએ શું કર્યું? પોતાના તપના પ્રભાવથી કામદેવના જેવું સુંદર રૂપ ધારણ કર્યું. અને જ્યાં ઋષિયાનું સુંદર રૂપ ધારણ કર્યું, રાજાએ કહ્યું હતું કે જેને પસંદ પડે તે વરમાળા નાખો. અહીંયા તો શું થયું? 50 કન્યાએ વરમાળા ઋષિના ગળામાં નાખી. હવે એકાદ હોય તો ઠીક છે, 50 વરમાળાઓ નાખી. ઋષિએ 50 કન્યાઓ સાથે વિવાહ કર્યો અને ઋષિ પોતાના નગરમાં આવ્યા અને પોતાના મંત્ર પ્રભાવથી એમને હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો અને 50 ફ્લેટ નિર્માણ કર્યા. તમારા મનમાં વિચાર આવે, શાસ્ત્રીજી ઋષિ જો 50 લગ્ન કરે તો આપણે એક બે કરીએ તો કઈ વાંધો ખરો? આપણે આ જે ફ્લેટ લીધો છે ને એના હપ્તા પૂરા થઈ જાય પછી બીજો વિચાર કરવો. ઋષિ તો સંકલ્પ કરે એટલે 50 ફ્લેટ થઈ જાય. અહીંયા આપણે તો આ એક ઉભો કર્યો છે તેના હપ્તા પૂરા ના થયા ને પૂરા થયા હોય તો બીજી ઉપાધિઓ ક્યાં ઓછી છે? આ ઋષિએ તો ખાલી આમ હાથમાં જળ લઈને આમ સંકલ્પ કર્યો અને જ્યાં આમ સંકલ્પનું જળ છોડ્યું એટલે ઇન્દ્રની અમરાવતીમાં પણ ન હોય એવા 50 બંગલાઓ તૈયાર થઈ ગયા. પણ ઋષિએ વિવાહ કરતા પહેલા શરત કરી કે હું વિવાહ તો કરું છું, પણ મારી ઈચ્છા થાય ત્યારે હું ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરીને ચાલી જઈશ. અને થોડા જ વખતમાં ઋષિ સંતાન થયા પછી વળી પાછા 50 ગ્રહનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. મહાભારતમાં યયાતિ નામના રાજાની કથા છે
કે પોતાના છોકરાની યુવાની માંગી અને રાજા પોતે યુવાન થયો અને 1000 વર્ષ સુધી કામ સુખ ભોગવ્યું તો પણ શાંતિ ન થઈ. છેવટે હારીને કહેવા લાગ્યો, દદાત કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવા વિવર્ધતે. અગ્નિમાં ઘી નાખવાથી જેમ અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત થાય છે, એમ સંસારનું સુખ જેટલું ભોગવતા રહો તેટલો એમાં વધારો ને વધારો થાય છે. પણ મનને સંતોષ થતો જ નથી. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણાઓ ખલાસ થતી નથી, આપણે જ ધીરે ધીરે ખલાસ થવા લાગીએ છીએ. ત્યારે ગુરુના ચરણની રજ વડે જો તમે મનને સાફ કરશો તો મનમાં જે મલિનતા છે તે ચાલી જશે અને મનની મલિનતા જાય ત્યારે તમને ઈશ્વર પ્રાપ્તિનો અધિકાર મળે છે. સાધન ચતુષ્ટય એટલે ઈશ્વર પ્રાપ્તિના 4 સાધન ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યા છે. જો કલિયુગમાં સરળમાં સરળ ઉપાય ભગવાનનું નામ કીર્તન છે. તુલસીદાસજીએ લખ્યું આ હનુમાન ચાલીસાનું ફળ કેવું છે? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુવર બિમલ જસ. બરનૌ એટલે વર્ણન કરું છું. રઘુવર, રઘુ એટલે ભગવાન રામ જે વંશમાં જન્મ્યા તેનું નામ રઘુવંશ છે. કાલિદાસે રઘુવંશ નામનું આખું એક મહાકાવ્ય લખ્યું છે. તમને આશ્ચર્ય થશે, સાધારણ તમે કોઈને ત્યાં જુઓ તો 5 વર્ષ 10 વર્ષ લક્ષ્મી રહે, પછી ધીરે ધીરે હાલવા લાગે. એકાદ દસકો સારો જાય, બીજા દસકામાં ઢીલો પડે. અરે દસકાની વાત જવા દો, બીજો મહિનો આવે, આ મહિનો બરાબર નથી એવું લાગે. રઘુવંશમાં 10 પેઢી સુધી લક્ષ્મી સ્થિર રહી. એનું કારણ શું? આ રઘુવંશી રાજાઓ કેવા હતા? સદાચારી હતા, ધર્મનું પાલન કરવા વાળા હતા. ધર્મને પ્રાણમાં એમને પ્રાણ કરતા પણ ધર્મ પ્રિય છે અને તેથી રઘુવંશમાં 10 પેઢી સુધી લક્ષ્મી રહી. એ રઘુવંશમાં રામજીનો જન્મ થયો એટલે રઘુઓમાં એ શ્રેષ્ઠ, વરનામ શ્રેષ્ઠ. વર શબ્દનો અર્થ થાય છે શ્રેષ્ઠ. બરનૌ રઘુવર બિમલ જસ. રઘુવર એટલે રઘુઓમાં શ્રેષ્ઠ. હવે તમે થોડો વિચાર કરો, તુલસીદાસજી વર્ણન કોનું લખવા બેઠા છે? હનુમાનજીનું કે રામજીનું? તો એમને કપિવર લખવું જોઈતું હતું. રઘુવર બિમલ યશ એવું શું કામ લખ્યું? એમને તો એવું લખવું જોઈતું હતું કે બરનૌ કપિવર બિમલ યશ, કેમ કે હનુમાનજીનો યશ કહેવા બેઠા. પછી રઘુવર બિમલ યશ એવું શા માટે લખ્યું? એનું કારણ એવું છે કે જેને ત્યાં સંતાન ન હોય એ જો બીજાનું સંતાન દત્તક લે ત્યારે છોકરો જે હોય તેની પાછળ અટક અને ગોત્ર કોનું લાગે? બાપનું લાગે. જેને ત્યાં દત્તક ગયો હોય તેનું લાગે. હવે આ હનુમાનજી છે ને, એમને તો રામ અને સીતા બંને પોતાના પુત્ર સમાન છે એવું જુએ છે. ના ના, જુએ છે નહીં. સીતાજી તો સ્વમુખથી કહે છે, રામજી પોતાના મુખે કહે છે. સુંદરકાંડમાં એક પ્રસંગ આવે છે કે હનુમાનજી સીતાની શોધ કરતા કરતા અશોક વાટિકામાં પહોંચી ગયા. હવે બધા બહુ પ્રસંગોનો વિસ્તાર તો ક્યાં કરાય, જેટલો શક્ય સમય હોય એવી રીતે આપણે એને ન્યાય આપતા ચાલીશું. પણ હનુમાનજી અશોક વાટિકામાં ગયા ત્યારે સીતાજીને જોયા પછી હનુમાનજીને ભૂખ લાગી. જો તમને ભૂખ લાગી હોય, તમે ઓફિસમાં ગયા હોય તો બોસને એવું કહેવાય ભૂખ લાગી છે. પણ માં પાસે કહેવાય, માસી પાસે કહેવાય, ભાભી પાસે કહેવાય, કાકી પાસે કહેવાય, જે આપણા નિકટના હોય ને તેને કહેવાય. અચ્છા, બધા કાકીને કહેવાય એવું કઈ જરૂર નહીં. હા, કોઈ કોઈ કાકીને જોઈને ભૂખ ભાગી પણ જાય. આ છોકરાએ પૂછ્યું કે કાકી કાકી કોને કહેવાય? વ્યાખ્યા તો કરવી પડે ને કાકીની. તો કે જે મા બાપ વગરના છોકરાને પજવવામાં ના મેલે બાકી, એનું નામ. તારે નામ હોય કાકી પણ પજવવામાં ના મેલે બાકી.
સંબંધમાં થતી હોય માસી, પણ માસા હોવ એનાથી જાય ત્રાસી. ત્યારે મામા કાકા બધા રિશ્તેદાર ખરા, પણ તમારો સંબંધ ક્યાંક કેવો છે? જો તમારો સંબંધ નિકટનો હોય તો તમને ભૂખ લાગે. સીતાજીને જોયા પછી હનુમાનજીને ભૂખ લાગી. બાકી સીતાની શોધમાં નીકળ્યા ને, ભક્તિની શોધમાં, ત્યાં સુધી ભોજન યાદ આવ્યું નહીં. જો શ્રેષ્ઠ ઉપવાસ કોને કહેવાય? ઉપ એટલે સમીપ, નજીક, અને વાસ એટલે રહેવું. ભગવાનની પાસે ભગવાનનું ભજન કરતા, સ્મરણ કરતા, કીર્તન કરતા ભોજન ભૂલાઈ જાય, એનું નામ ઉપવાસ. આપણે તો ઘડિયાળ જોઈએ, કેટલાક 12 વાગે ખાઈ ગયા શનિવાર કર્યા પછી. તે ઇંગ્લેન્ડમાં બદલાઈ જાય વાર. આપણે જ્યાં ઘડિયાળમાં કોમ્પ્યુટરમાં ભલે બદલાઈ જાય, બાકી 12 વાગ્યા પછી ખવાય નહીં. અને 12 વાગ્યા પછી ખાવું હોય ત્યારે આગલે દિવસે 12 વાગ્યાથી બંધ કરો તો ખરા. અને એ તો 24 કલાક થાય, એમાં વાર નહીં કહેવાય. જો દુનિયામાં વારનો જે ક્રમ છે એ 3 પ્રકારે ચાલે છે. એમાં આપણી જે ભારતીય પદ્ધતિ છે એમાં સૂર્યોદયથી સૂર્યોદય સુધીનો જે સમય હોય તેને વાર કહેવાય. અંગ્રેજોની જે પદ્ધતિ છે એમાં મધ્યરાત્રિથી તારીખ અને વાર બદલાય. એટલે 12 વાગે એટલે તારીખ બદલાય. પછી સન્ડે હોય તો મંડે થઈ જાય. હવે એમને જરા પૂછો કે તમે બોલો છો સન્ડે, મંડે, વેડનસડે, આવું બધું બોલો છો ને, ત્યારે સન્ડે શું કામ બોલો છો? સન નાઈટ બોલો ને, નાઈટમાં બદલાય છે. બોલો છો ડે, ડે શબ્દનો અર્થ તો દિવસ થાય છે. બદલે છે રાત્રે, બોલે છે દિવસ. અને હજુ એક પ્રજા પૃથ્વી પર છે, એનો સૂર્યાસ્તથી વાર બદલાય છે. બધામાં જ ઊંધા, ખાવામાં, પીવામાં, ફરવામાં, ડ્રેસમાં, લખવામાં, વાંચવામાં. હવે એમને ભગવાને કેમ ઊંધા બનાવ્યા છે? આપણે લોકો ચોટલી રાખીએ ને તો એની ઉપર ટોપી રાખીએ. તારા બધા ટોપીની ઉપર ચોટલી રાખે. તમે પેલી તુર્કી ટોપી જોઈ છે? અને આપણે શું કરીએ? મૂછ રાખીએ અને દાઢી કાઢી નાખીએ. તારે દાઢી રાખે ને મૂછ સપાટ કરી નાખે. ને આપણે મરણ થાય ત્યારે આ બધા કુર્તા કુર્તા ચાલે, ત્યારે આપણે કહીએ રાજ્યા, ત્યારે કે તાજ્યા. ને આપણે જ્યાં છે ને ઠાકડી આગળ ચાલે, કૂટવા વાળા પાછળ ચાલે, અને આ ઈજડાઓ આગળ કૂટે ને પાછળ તાજ્યા. તમે લખવાની શરૂઆત આમથી આમ કરો ને, ત્યારે પાછા લખવાની શરૂઆત આમથી આમ કરો. ને તમારે ત્યાં પુરુષો લહેંગા પહેરે, ત્યારે બધે બૈરાઓ લહેંગા પહેરે. દરેકમાં બસ ઊંધું જ ઊંધું, એમને એક જ. ને તમે લાડુ લાડુ બોલો, તાર ઉલટું કરીને ડુલા ડુલા બોલો. ઉલટું ને ઉલટું જ ચાલે. એટલે આપણે જ્યાં સૂર્યોદયથી સૂર્યાસ્તમાં વાર બદલાય. અંગ્રેજ જે પ્રજા છે તે મધ્યરાત્રિએ વાર બદલે છે, અને આ લોકો સૂર્યાસ્તથી વાર બદલે. એટલે તમે જેને જુમ્મે રાત કહો છો એ ખરેખર ગુરુવારની રાત હોય છે. હવે ઠીક છે, જે લોકોને જે ઠીક લાગતું હોય તે રીતે પોતાનો આચાર વિચાર ચલાવે. આપણે ખુદા જોડે કે કુરાન જોડે ઝઘડો છે જ નહીં. પણ કમસે કમ જે દેશમાં રહેતા હોય તેના જોડે વફાદારી રાખો, આટલું તો હોવું જોઈએ. કૂતરો બી જે ઘરનો રોટલો ખાય છે તેની વફાદારી કરે. તમે જે દેશમાં રહો તેમાં વફાદાર ન રહો તો તમે આ દેશમાં રહેવાને લાયક નથી. શાસ્ત્રીજી એમને ક્યાં મોકલીએ? હિન્દ મહાસાગરમાં બહુ જગ્યા છે. ગુણમાં સીવીને મોકલવા હોય તો સીવીને મોકલો. ત્યારે વારના ક્રમ જુદા જુદા છે. ઉપવાસનો અર્થ થાય છે ભગવાનના સમીપમાં વાસ, ઈશ્વરની સમીપ રહેવું. ભગવાનનું સ્મરણ કરતા કરતા અન્ન યાદ ના આવે અને જમવાનું ભૂલાઈ જાય, એ ઉપવાસ શ્રેષ્ઠ છે. હનુમાનજી ભક્તિની શોધમાં નીકળ્યા ત્યારે હનુમાનજીને ભૂખ લાગી જ નહીં. પછી ભૂખ ક્યારે લાગી? જ્યારે સીતાજીને જોયા અને તરત જ ભૂખ જાગૃત થઈ અને કીધું સીતાજીને કે સુનહી માત મોહી અતિશય ભૂખા, લાગી દેખી સુંદર ફલ રૂખા. સુનહી લાગી દેખી સુંદર ફલ રૂખા. સુનહી માત મોહી અતિશય. હે માતા, આ બધા સુંદર ફળ જોઈ અને મને ભૂખ લાગી છે. ત્યારે સીતાજીએ શું કીધું? જો હું તમને સાના અનુસંધાનમાં કહું છું કે તુલસીદાસજીએ રઘુવર શબ્દ લખ્યો, કપિવર કેમ ન લખ્યો?
અહીંયા સીતાજી આવું બોલ્યા છે કે સુનો સુત કરહી વિપિન રખવારી, સુનો સુત કરહી વિપિન રખવારી, સુનો સુત કરહી વિપિન રખવારી, સુનો સુત કરહી વિપિન રખવારી। કહ્યું કે તારે ફળ ખાવા છે તો વાંધો નહીં, પણ સોનું સુત હે પુત્ર સાંભળ, અહીંયા બધા જે વન છે ને એની રક્ષા કરવા માટે રાવણે બધા નિશાચરોને મૂકેલા છે। સોનું સુત કરહી વિપિન રખવારી। હનુમાનજી શું જવાબ આપે ખબર છે? કિનકર ભય માતા મોહી નાઈ, ભલે ને ગમે તેટલા રક્ષક હોય, ચોકીદાર હોય, મને કઈ એમનો ભય લાગતો નથી। ખાલી તમે એકવાર મને આજ્ઞા આપી દો, બાકી આ બધા હોય તો હું ખોડી લઈશ। આવી પરીક્ષાઓ મેં આ સુધી બહુ આપી ને હનુમાનજી હંમેશા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ। વાલ્મીકી રામાયણમાં તો એવું વર્ણન આવ્યું, યુદ્ધ ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કરવાનો છે, પણ મનુષ્યનો સ્વભાવ ઉલટો છે। અર્થ અને કામ માટે જ પુરુષાર્થ કરે છે, ધર્મ અને મોક્ષ માટે કોઈ પુરુષાર્થ કરતો નથી। તમે કોઈને કહો સારું કામ ચાલે છે, સત્સંગ થાય છે, ધર્મનું કામ છે, તો કહે છે હવે શાસ્ત્રીજી હમણાંથી શું ગળપણમાં ગોવિંદ ગાશું। આ લોકો તો આવું ભજન પણ ગાય છે, બેનોને ખબર છે, ગળપણમાં ગોવિંદ ગાશું અમે, ગળપણમાં ગરડા થયા પછી શું ગાવાનું? પછી તો રામ રામ બોલવું હોય તો લામ લામ હરખું બોલાય છે, ઉચ્ચારણ સરખા ના નીકળે, ગળપણમાં ક્યાં ખબર? એટલે તો ભરતુઓએ લખ્યું કે યાવદ સ્વસ્થ કલે વરવિદમ યાવત ચદુરે જરા, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે અને વૃદ્ધાવસ્થા દૂર છે ત્યાં સુધી તમે તપ અને ભજન કરો, પછી ભજન ક્યાં થયું? પછી તો શરીરની કાળજીમાંથી જ ઊંચા નહીં આવો તો। ઘણી વાર તમે કોઈના ઘરમાં જાઓ ને, અમે લોકો તો ઘણા ગામોમાં કથા કરવા માટે જઈએ। એક ગામમાં અમારો ઉતારો જેને ત્યાં હતો, એમના ઘરમાં અમે કથા કરીને આમ બપોરે આવ્યા, એટલે ઘરમાં કાકી ને કાકા, બે વડીલ લોકો, બીજું કોઈ ઘરમાં આમ હતું નહીં। તો આ કાકી આમ શ્રીખંડનો વાડકો હાથમાં લીધેલો, એમને આમ ખાવાનું શરૂ કર્યું, અમારો આમ પ્રવેશ, એટલે એમને જરા ઝડપ વધારે દીધી। એમને એમ કે શાસ્ત્રીજી આવે પેલા બધું સમેટીને મૂકી દો, એટલે એમને જરા આમ ચાર આંગળા જેમ ખેંચવા માંડ્યા। અમે ઝડપ ઓછી જ રાખેલી કે એમને તકલીફ ના થાય કે ગળામાં ભરાઈ જાય ઉતાવળમાં, એટલે અમે જાણીને ધીરે ધીરે ચાલતા હતા, પણ વાટકો 500 ગ્રામ કેટલી ઝડપ કરે તો કેટલી કરે। આમ જરાક નજીક પહોંચે એટલે મેં કીધું શાંતિથી લો ને, કશો કાકા આમ બાજુમાં બેઠા, એટલો ખાખરો ખાધો, એમને થયું શાસ્ત્રીજીનો સ્વભાવ એવો છે, કાલે કથામાં જઈને કહેશે। આ તો બીજા કામની વાત છે એટલે અહીંયા કહું છું, અહીંયાની હોય તો બીજે કહેવાય, ન કહેવાય। કાકી આમ શ્રીખંડ ખાતા હતા, કાકાના હાથમાં આમ ખાખરો, મેં તો કશું પૂછ્યું જ નહીં, એમને જાતે જ ખુલાસા આપવા માંડ્યા। એમને ડોક્ટરે ના કીધી છે તે અમે શું કરીએ શાસ્ત્રી? ડોક્ટરે એમને કીધું છે ખાખરા ખાવાના, કે એમના કર્મ, કોઈ શું કરે, એમના કર્મમાં ખાખરા લખ્યા છે। અને આ એવા ટેસ્ટી આમ શ્રીખંડ ખાતે બેઠેલી। અર્થ અને કામ, જો ઉંમર વધે ને તો પણ કામમાં અને સ્વાદમાં માણસને બહુ રસ આવે। એક સ્વાદ ઇન્દ્રિયો ઉપર કાબુ રહેતો નથી। ઉંમર બહુ વધવા લાગે, 8-10 દાડા થાય એટલે થોડો વિચાર આવે, 2-4 દાડા થાય જરા ઢોકળા ખાઈ જાય, સમોસા ખાઈ જાય, એનો વિચાર, સોપારી ખાવાની ઈચ્છા થાય, પછી મોઢામાં દાંત તો હોય નહીં, એટલે પછી આમ પેલા પરાઈમાં લઈને આમ કૂટે, પાવડર કરે, ચૂરો કરે, પણ ખાય ત્યારે જ સારું લાગે આમને, કારણ વર્ષોથી જે હેબિટ પડી છે એકદમ થોડી જાય। માણસને રૂપ અને રસ બેમાં વિશેષ આસક્તિ છે। તમે લોકો ચંડીપાઠ ઘણીવાર આ પૂજા કરાવતા હશે, એમાં બ્રાહ્મણો એક મંત્ર બોલે છે, રૂપં દેહી જયં દેહી યશો દેહી દ્વિષો દેહી। હવે તારે 70 વર્ષ થયા, રૂપમ દેહી, તારે કઈ પરણવા જવું છે? રૂપાળો થઈ તારે શું કામ છે? રૂપમ દેહી જયં દેહી યશો દેહી દ્વિષો દેહી। પણ એમાં 70 વર્ષે માણસ સારો રહે, સ્વસ્થ રહે, એમાં કઈ વાંધો નહીં। તમે શ્રૃંગાર કરો એ કઈ ખોટી વાત નથી, સારા દેખાવું જ જોઈએ, કુરૂપ શું કામ દેખાવાનું? પણ શ્રૃંગાર એ પણ એક કલા છે। નહીં તો ઘણા બહેનો આમ શ્રૃંગાર કરે ને, બિલાડી જો નોર મારે ને તો એના નોર ભરાઈ જ જાય, એમાં કઈ આવે જ નહીં, લોહી તો આવે જ નહીં, બધો મસાલો ઉપર લગાડ્યો તે જ હાથમાં આવે।
તે શ્રૃંગાર કેમ કરવો તે પણ એક કલા છે. જો 4 પ્રકારના જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થની આવશ્યકતા છે. જો તમે હનુમાનજીના ગુણાનુવાદ ગાઓ, એનું ફળ કેવું છે? જો દાયક ફલચારી, એ 4 પ્રકારના ફળ આપે છે. જો તુલસીદાસજી છે ને, મહાન મનોવૈજ્ઞાનિક છે, એમના જેવા કોઈ સાયકોલોજિસ્ટ નથી. તુલસીદાસજી હનુમાન ચાલીસાનો આરંભ કર્યો અને પહેલા જ ફળ લખી નાખ્યું. બાકી સાધારણતઃ તમે કોઈ સ્તોત્ર વાંચો ને તો એમાં ફળ છેલ્લે આવે. તમે નર્મદાષ્ટકમ બોલતા હો તેમાં છેલ્લે આવે ઇદંતો નર્મદાષ્ટકમ ત્રિકાલમેવ યે સદા પઠન્તિ તે નિરંતરં નયન્તિ દુર્ગતિં કદા. એટલે જે આ પાઠ કરશે એની દુર્ગતિ નહીં થાય, સદગતિની પ્રાપ્તિ થશે. તમે ભગવાન શિવનું વર્ણન કરતા હોય, તમે દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ કરતા હોય, લગભગ બધાને આવડતો હશે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ. અને છેલ્લે શું આવે? એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આનો જપ કરવાથી 7 જન્મના પાપનો નાશ થાય છે. છેલ્લે આવે છે. પણ તુલસીદાસજીએ પહેલા લખ્યું. તુલસીદાસજી જાણતા હતા કે આ કલિયુગના જીવો કેવા હશે, એમને પહેલા લાભ દેખાડવો પડશે, પછી પાઠ કરશે, નહીં તો છેલ્લે લખતે તો નહીં ચાલતું. પણ એ બધા જીવોની મનોવૃત્તિ જાણતા હતા કે આ લોકો આટલી રાહ જોવે નહીં પાઠ થતા સુધી. પહેલી જ લાઈનમાં લખી નાખો કે આટલા આટલા લાભ મળશે. જો દાયક ફલચારી. આમ તો ભગવાન આદ્ય શંકરાચાર્ય રચના કરી ત્યારે પણ કલિયુગનો આરંભ તો હતો જ. ભગવાન શ્રી કૃષ્ણ સુદામમાં ગયા ત્યારે પણ ત્યારે લોકોને આટલી ધીરજ તો હતી. પણ પાછળના વર્ષોમાં તો એવી સ્થિતિ થવા લાગી કે પહેલા ફળ મળશે શું એ જ વાત કરો. ઘણા લોકોનો સ્વભાવ હોય, તમે કોઈ વાત કરો ને, અહીંયા સત્સંગ થવાનો તો મારે શું એટલે, પણ તમે એમ કહો કે જમણવાર રાખ્યો છે તો એવું કે મારે શું, કેટલા વાગે રાખ્યો પહેલા એટલે જીવોનો સ્વભાવ એવો છે કે ફળમાં મનોવૃત્તિ રાખશે. એટલે તુલસીદાસજીએ પહેલા જ વાક્યમાં લખી દીધું, જે કોઈ આ પાઠ કરશે એને ફળ મળશે. કયું ફળ મળશે? જો દાયક ફલચારી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ. પછી કહે છે બુદ્ધિહીન તનુ જાનિકૈ સુમિરૌ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હરે હું કલેશ વિકાર. બુદ્ધિહીન તનુ જાનિકૈ. જો તુલસીદાસનો વિનય કેવો છે. તુલસીદાસજી કહે છે મારે તમારી સ્તુતિ તો લખવી છે, પણ મારી પાસે આટલી બુદ્ધિ ક્યાં છે? હું કેવો છું? બુદ્ધિહીન તનુ જાનિકૈ. તમને કોઈ ભાગ્યમાં બાપો માણસ મળે ને, રસ્તામાં, ટ્રેનમાં, યાત્રામાં, ગમે ત્યાં ગયા હોય, તમારે આમ 2 મિનિટ વાત કરવાની, જરા મૌન રાખવાનું, માથું આમ હલાવવાનું, એવું તમારે 2 વાર 4 વાર અને પછી તમારે એને કહેવાનું બહુ સ્માર્ટ બુદ્ધિમાન છે. તરત જ આમ માથું. ગમે એવો ભાગો હોય પણ તમે એમ કહો બુદ્ધિમાન છો, ના કે ભાગામાં ભાગો હોય એ કોઈને જાણવા દેતો નથી કે પોતે ભાગો છે. તો જો ભૂલે ચૂકે થોડી અક્કલ ભગવાને આપી હોય સાહેબ એ કરો. જીવોનો સ્વભાવ જ એવો છે, મને બધા પૂછે અને મને બધા પૂજે. ઘણા લોકોનો તો સ્વભાવ હોય, કોઈ કાર્યક્રમ રાખો ને, મને કેમ પૂછ્યું નહીં એમ. તમે અહીંયાના મિનિસ્ટર રાજા છો, તમને પૂછ્યું નહીં એટલે રાજેશ્વર રાજા છે, એમને કીધું એટલે કરી નાખ્યું. મને બધા પૂજે, મને બધા પૂછે. આ જીવની આંતરિક ઈચ્છા છે. જો જીવોમાં આ 5 પ્રકારની ઈચ્છાઓ છે. એક તો જીવ માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરે છે અને પ્રયત્ન કરે છે. પછી દરેક જીવને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે. તમે એવું કહો કે શાસ્ત્રીજી એનામાં એટલી પણ અક્કલ નથી કે મને જ્ઞાન જોઈએ, એટલી અક્કલ ના હોય તો જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કેવી રીતે કરે?
જો જેને એટલી સમજણ ન હોય તેને પણ આંધળા થવાનું ગમતું નથી. જો કઈ તકલીફ થાય તો તરત ડોક્ટર પાસે જાય. જરા ઓછું હમણાં એટલે ડોક્ટરને કે જુઓ કેમ? એને પણ વસ્તુનું એટલે શબ્દનું જ્ઞાન જોઈએ છે, રૂપનું જ્ઞાન જોઈએ છે. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 જ્ઞાનેન્દ્રિયોથી એનું જ્ઞાન મળે એટલે જ્ઞાનેન્દ્રિયો સ્વસ્થ રહે એને માટે બધા પ્રયત્ન કરે છે. તમે સાંભળ્યું કોઈને મરવાનું ગમે છે? હા શાસ્ત્રીજી, અમારે ત્યાં એક ડોશીમાં છે ને, અમે જ્યારે જઈએ દિવાળી દિવસે એટલે કે હવે તો ઠાકોરજી લઈ લે તો હા, એવું જ બોલે, હવે તો ઠાકોરજી લઈ લે તો હા. પછી એક દાડો છે ને છાતીમાં આમ દુખવા લાગ્યું એટલે પેલા છોકરાને બોલાવીને કહે છે, ભાઈ જા કોઈ ડોક્ટરને બોલાવી જાય ને છાતીમાં બહુ. ત્યારે પેલો છોકરો કહે છે, યમરાજને બોલાવી લાવો. તમે તો કાલે એવું કહેતા હતા ઠાકોરજી લઈ લે તો સારું, હવે ડોક્ટરનું શું કામ છે? ત્યારે એવું બોલે ખરા, હા ઠાકોરજી લઈ લે તો હારું, લઈ લે તો હારું, પણ જરાક તકલીફ થાય એટલે ડોક્ટરને યાદ કરે, યમદૂતને યાદ ના કરે. મરવાનું કોઈને ગમતું જ નથી એવું યાદ રાખો. હા, જે લોકો સુસાઇડ, આત્મહત્યા કરે છે એ તો હમણાં બહુ દુઃખ છે અને આ શરીર છૂટી જાય તો સુખ મળશે એવી ભ્રાંત કલ્પનાથી સુસાઇડ કરે છે. બાકી તમે આત્મહત્યા કરો એટલે દુઃખમાંથી છૂટો નહીં, ઉલટાનું દુઃખ વધે. સમજો તમારું આયુષ્ય 60 વર્ષનું હોય અને તમે 45 વર્ષે આત્મહત્યા કરો તો બાકીના 15 વર્ષ તમારે પ્રેત યોનિમાં ભોગવવા પડે, એટલે ઉલટાનું દુઃખ વધે છે. આત્મહત્યા કરવાથી દુઃખ ઘટતું નથી. જગતના બધા જીવોને આ બ્રહ્મ સ્તંભ પર્યંતમ, એક નાનામાં નાના કીડાથી લઈ અને બ્રહ્મા સુધીના દરેક જીવોને જીજીવિષા એટલે જીવવાની લાલસા છે. કોઈ વાર તમે જોયું હોય ટ્રેનના જે પાટા હોય એના ઉપર નાના આમ કીડા ચાલતા હોય, પછી આમ એન્જિન આવે અને એનાથી પાટા ઉપર જે વાઇબ્રેશન આવે એટલે કીડો ધીમે રહીને આમ નીચે ઉતરી જાય. નાનામાં નાના કીડાને પણ જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા છે. ઘણીવાર ઉંમર બહુ વધે, છોકરાઓનો ત્રાસ હોય તો લોકોના મનમાં એવું થાય કે હવે ભગવાન લઈ લે તો સારું, લઈ લે તો સારું. મુંબઈમાં એક ડોસાએ પોતાના 2 છોકરાઓને બોલાવ્યા ભાગ પાડવા માટે. મરણ સમય એને લાગ્યું હવે કહેવાય નહીં, શરીર ક્યારે તૂટી જાય. કાકીનું મરણ થયું હતું એટલે આ ડોસો અને 2 છોકરાઓ 3 જણા ઘરમાં રહે અને આ છોકરાની 2 વહુ એટલે 5 જણ. એટલે આ ઘરનો જે મુખ્ય માણસ હતો એને પેલા છોકરાને બોલાવીને કીધું, જો મારી પાસે આ ફ્લેટ છે, આટલો ભાગ તારો, આટલો ભાગ તારો, આ સોનું આટલા 500 ગ્રામ છે, 250 ગ્રામ તારું, 250 ગ્રામ તારું, આ ચાંદીની થાળી છે, આ શેર છે તેના ભાગ, આ દાગીના છે તેના ભાગ, આ કેશના ભાગ, એવું બધું આમ વહેંચવા મળ્યા. છોકરાઓની તરફ જોઈને પૂછ્યું, તમને સંતોષ છે? છોકરાએ કીધું, પપ્પા હજુ એક વસ્તુનો ભાગ બાકી છે. એ શાનો? કે તમે કોના પક્ષમાં, તમે કોના ભાગમાં, મોટાના કે નાનાના? બાપાના મનમાં વિચાર આવ્યો, મારા ભાગ કરવાની ઈચ્છા રાખે છે. કીધું સારું, 6 મહિના મોટાને ત્યાં રહીશું, 6 મહિના નાનાને ત્યાં રહીશું. ત્યાં પાછા મોટા ને નાના બેવ બહુ બુદ્ધિમાન. એમને વિચાર કર્યો બાપાને અસ્થમાની બીમારી છે એટલે ખાંસતા રહે એનો તો વાંધો નહીં, પણ એમને દવા જોઈએ, ગોળી જોઈએ, ડોક્ટરે ફ્રૂટ આપવાનું કીધું છે. હવે એમને 15 રૂપિયાની રોજ દવા જોઈએ એટલે 15 તરી 45, 450 રૂપિયાની મહિને દવા જોઈએ અને ખાધા ખોરાકી જુદી. અને મંદિર જાય તેથી કોઈને કોઈને પકડી લાવે, ચાલો ચાલો આપણે ઘેર ચાલો, ચા પીને જાઓ, દૂધ પીને જાઓ, શરબત પીને જાઓ. એટલે એમનો ખર્ચો, પાછા જોડે લઈ આવે એમનો ખર્ચો. એટલે જો 6 મહિના પહેલા મારે ઘેર રહે અને જો 5મા મહિને પહોંચી જાય તો બધો ખર્ચો મારે માથે પડે ને પેલો નાનો બચી જાય. એટલે પહેલા કોણ રાખે? એટલે આ ક્રિકેટના ખેલાડી હતા ને એટલે કીધું આપણે કિંગ ક્રોસ કરીએ. એટલે મુંબઈમાં તો પેલા ફ્લેટ આમ મોટા મોટા હોય ને તે 6ઠા માળે હતા એટલે કીધું કે આ ડોસાને હજી હરાવો, છત્તો પડે તો તારે ઘેર ને ઉલટો પડે તો મારે ઘેર. પેલા 2 જણાએ આમ હાથ પકડ્યા, 2 જણાએ પગ પકડ્યા ને 1 2 3 કરીને જેમ 6ઠા માળે જેમ હરાયા. પણ ડોસાની માર્કેશની દશા ચાલે. 8મા સ્થાનનો જે માલિક હોય ને જન્મ પત્રિકામાં એને માર્કેશ કહેવાય, એની દશા ચાલતી. એટલે છત્તોય ના પડ્યો, ઉલટોય ના પડ્યો અને ઘૂંટણીએ પડ્યો. પણ ત્યાં સુધી શરીર છોડાઈ ગયેલું, હાડકા વાડકા ઢીલા થઈ ગયેલા.
હવે નિર્ણય કેમ કરો? કારણ કે છત્તાની ઊંધરની ઘૂંટણીએ પડેલા પેલો કે છે વન્સ મોર આને લાગ્યા બીજી વાર નાખશે. જીવ માત્રનો સ્વભાવ એવો છે, મરવાનું કોઈને ગમતું જ નથી. જીજીવિષા જીવવાની ઈચ્છા બધાને જ છે, પણ સાચું જીવન કયું? કેવળ શ્વાસ લો એનું નામ જીવન છે? આહાર તો પ્રાણી પણ લે છે. તમે મકાન બાંધો એટલે પૂરું થઈ ગયું? અરે પશુ પક્ષીઓ પણ પોતાના માટે તૈયારી રાખે છે. જો સાપ દર બનાવે છે અને પક્ષીઓ ઘોંસલા બનાવે છે. આ સુગ્રી એવો સરસ માળો બનાવે છે કે તમારે બનાવવું હોય તો બહુ કઠિન કામ છે. એ પણ સારું ઘર બનાવે છે. એટલે તમે ઘર બનાવ્યું, વિવાહ કર્યો, છોકરા નિર્માણ થયા, આટલાથી મનુષ્યત્વ પૂરું થતું નથી. ધર્મો હિતેષામ અધિકો વિશેષ. પ્રાણીમાં ને મનુષ્યમાં જો કોઈ ભેદ હોય, મનુષ્યમાં કોઈ વિશેષ વાત હોય તો તે ધર્મ છે. અને ધર્મેણ હીના પશુભિઃ સમાના. ધર્મ વગરનો માણસ તો પશુ જેવો છે. તુલસીદાસજી લખે છે, જો તમે હનુમાનજીની ઉપાસના કરશો, જો તમે હનુમાનજીના આ સ્તોત્રનો પાઠ કરશો તો તમને 4 પ્રકારના ફળ મળશે. મારે આ પાઠ એટલે સ્તુતિ તો લખવી છે, પણ મારી બુદ્ધિ અને મારું તન કેવું છે કે બુદ્ધિહીન તનુ જાનિકે. મને બુદ્ધિહીન જાણો. જો વિદ્વાનો જે વ્યાખ્યા કરી છે ને એમાં બધા જુદા જુદા અર્થ લખ્યા છે. એક વેદાંતના પ્રકાંડ પંડિત છે, એમને વ્યાખ્યામાં એવું લખ્યું કે બુદ્ધિહીન તનુ જાનિકે. બુદ્ધિહીન કોણ છે? તનુ એટલે શરીર. જે પોતાને શરીર છે એવું સમજે છે એ બુદ્ધિહીન છે. વસ્તુતઃ આપણે આ દેહ નથી, આપણે આત્મા છીએ, પણ આપણો અધ્યાસ થવાને કારણે આપણી દેહમાં આત્મબુદ્ધિ થઈ. એટલે આ દેહ એ હું છું એવી સમજણ અજ્ઞાનીની છે. ઘટ દૃષ્ટા ઘટાદ ભિન્ન. જેમ ઘડાને જોવા વાળો ઘડાથી જુદો છે, તેમ દેહ દૃષ્ટ્યા આ દેહને જોવા વાળો દેહી એટલે આત્મા દેહથી જુદો છે. પણ મનુષ્ય પોતાને આ દેહ હું છું એવું સમજે છે. એટલે દેહ વધે પુષ્ટ થાય ત્યારે હું પુષ્ટ થયો એવું સમજે છે, અને દેહ કૃશ થાય, રોગી થાય ત્યારે હું કૃશ થયો આવું સમજે છે. તેથી માણસો આવો વ્યવહાર કરે છે. હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. હવે તમે થોડો વિચાર કરો, એમાં જે હું છે તે કોમન છે. બાળક હતો ત્યારે પણ હું તો હતો, યુવાન થયો ત્યારે પણ હું, અને વૃદ્ધ થયો ત્યારે પણ હું. આ ત્રણેય અવસ્થામાં શરીર દેહમાં પરિવર્તન થયું. એને જે ધારણ કરવા વાળો આત્મા છે તેમાં પરિવર્તન થયું નહીં. જે હીન બુદ્ધિ વાળા છે તે પોતાને હું દેહ છું એવું સમજે છે. પણ જે સરળ અર્થ છે તે તો આ જ છે. એમાં તુલસીદાસજીનો વિનય છે કે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર. પવન કુમાર એટલે પવનના પુત્ર. થોડા વખત પહેલા એક મેગેઝિનમાં હનુમાનજીના વિશે આલોચના આવી. જો આ દેશમાં વિચારની સ્વતંત્રતા છે તેનો લોકોએ કેવો દુરુપયોગ કર્યો છે. એમને એવું લખ્યું કે આ હનુમાન ચાલીસામાં એકવાર એવું લખ્યું છે કે પવન સુત એટલે પવનના પુત્ર. પછી લખ્યું છે કેસરી નંદન એટલે કેસરીના પુત્ર. અને પછી લખ્યું છે શંકર સુવન એટલે શંકરના પુત્ર. ત્યારે હનુમાનજીના 3 પિતા કેવી રીતે છે? પહેલા પવનના પુત્ર લખ્યું, પછી કેસરીના પુત્ર લખ્યું અને શંકરના પુત્ર. તો વસ્તુતઃ હનુમાનજી કોનો પુત્ર છે? જો ભાઈ અક્કલ ન હોય તો કોઈને પૂછવું જોઈએ. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. જેને પોતાને અક્કલ ન હોય તેને શાસ્ત્ર શું કરે? લોચનાભ્યામ વિહીનસ્ય તર્પણમ કિમ કરિષ્યતિ. આંધળો હોય તેને આરસો શું કરે? એમાં આરસાનો દોષ થોડો છે. નયેસ સ્થાણોર અપરાધ યદેન મંદો ન પશ્યતિ. યાસ્ક નામના મુનિ થયા અને એમને નિરુક્ત શાસ્ત્ર લખ્યું. અને સાયણ નામના એક ભાષ્યકાર થયા જેમને વેદો ઉપર ભાષ્ય લખ્યું. એવું કહે છે કે ઘણા લોકોનો આવો આક્ષેપ છે કે વેદોમાં જે અમુક મંત્ર છે તેને અર્થ નથી. ત્યારે ભાષ્યકાર કહે છે
કે નય સ્થાનો અપરાધ, કોઈ આંધળો જઈને ઝાડમાં અથડાઈ જાય તો ઝાડનો વાંક કહેવાય કે આંધળાનો ગુનો કહેવાય? એમ તમારામાં બુદ્ધિ ન હોય અને તમને અર્થ ન આવડે તો એ દોષ મંત્રનો નથી, તમારી બુદ્ધિનો છે. વસ્તુતઃ હનુમાનજી કેસરીની ઔરસ સંતતિ છે. ઔરસ સંતતિ કોને કહેવાય? જે પોતાના હૃદયવીર્યમાંથી નિર્માણ થાય એનું નામ ઔરસ સંતતિ છે. જો શાસ્ત્રમાં સંતતિના જુદા જુદા પ્રકાર છે. એક તો પોતાથી જે સંતતિ થાય, જો કોઈને પોતાથી સંતતિ ન થાય અને બીજાના પુત્રને કે નજીકના સગાવાલાના પુત્રને લે તો એને દત્તક પુત્ર કહેવાય. હનુમાનજી કેસરી અને અંજનીના ઔરસ પુત્ર છે. પછી પવન પુત્ર કેમ ગયા? કેમ કે હનુમાનજી પોતે પવનના પુત્ર થઈને આવ્યા. પવન દેવતાએ અંજની દેવીને સ્પર્શ કર્યો. જો દેવતાઓ સ્પર્શ કરે અને મનુષ્ય સ્પર્શ કરે તેમાં ફેર છે. દેવતાઓનું શરીર પંચ મહાભૂતનું હોતું નથી. સ્ત્રી સ્નાન કરવા બેઠી હોય અને પોતાના શરીર ઉપર જળ રેડે ત્યારે જળના અધિષ્ઠાતા દેવ વરુણ છે. વરુણનો સ્પર્શ થાય તો પાપ ન કહેવાય. કેમ કે વરુણ દેવતા તમારી જેમ પંચ મહાભૂતના શરીર વાળા નથી. દેવતાઓનું શરીર તૈજસ શરીર હોય છે. જો પાંચ મહાભૂતનું જે શરીર હોય અને તૈજસ શરીર હોય એ બંનેના ગુણધર્મ અને ફળ જુદા જુદા છે. જે તૈજસ શરીર હોય એમાં ત્રણ જ વિકાર આવે અને પંચ મહાભૂતનું જે શરીર છે એ અન્નને કારણે નિર્માણ થાય છે, અન્નને કારણે ટકે છે અને પાછું અન્નમય એટલે ભૂ એટલે પૃથ્વીમાં મળી જાય છે. જરા હું તમને જુદી રીતે કહું કે માણસનો જ્યારે જન્મ થવાનો હોય ત્યારે માના ઉદરમાં પહેલા બાળક આવે ત્યાંથી જ ખબર પડે કે હવે કોઈ જીવ આવવાનો છે. પછી એ પુત્ર હોય કે પુત્રી હોય. જાયતે પછી એનો જન્મ થાય, એ બીજો વિકાર થયો. પછી વર્ધતે પછી ધીરે ધીરે મોટો થવા લાગે. પછી વિપરિણમતે એનામાં જુદા જુદા વિકાર આવે. એટલે પુરુષ હોય તો દાઢી આવે, મૂછ આવે, સ્ત્રી હોય તો અંગોપાંગની પુષ્ટિ થાય, રજસ્વલા ધર્મ આવે. ત્યારે પહેલા છે એવી ખબર પડે, પછી જન્મ થાય, પછી વધે, પછી વિપરિણમતે એટલે વિકાર આવે, પછી અપક્ષીયતે ધીરે ધીરે ઢીલો પડતો જાય. પહેલા 48 વર્ષ થાય ને 50 વર્ષ ત્યાં સુધી આમ ધીરે 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 આમ વધતું જાય, શરીર પુષ્ટ થતું જાય અને પછી ધીરે 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 કૃશ થતું જાય. અપક્ષીયતે એટલે શરીર ક્ષીણ થાય અને નશ્યતિ એટલે શૈલે નાશ પામે. પંચ મહાભૂતના શરીરમાં 6 વિકાર આવે પણ તૈજસ શરીરમાં 3 જ વિકાર આવે. માના ઉદરમાં આવે, જન્મ થાય અને વધે પણ વિકાર ન આવે. એટલે તો ભગવાનને દાઢી મૂછ નથી. તમે શ્રી કૃષ્ણને દાઢી મૂછ જોઈ, રામને દાઢી મૂછ જોઈ? શાસ્ત્રી એ વાત તમારી ખરી, પણ અમે આ સિરિયલ જોઈએ છે ને એમાં બ્રહ્માને અને શિવને દાઢી મૂછ હોય છે. એ તો પિતામહ દાદા છે એવું તમને ભાસ થાય એટલે એમને એવી લીલા કરી છે. વસ્તુતઃ ભગવાન શિવના બીજા બધા જે દેવતાઓ છે ને તેમનું સકલ રૂપ છે. જ્યારે ભગવાન શંકરનું સકલ અને નિષ્કલ, સકલ એટલે કલાઓ સહિત અને નિષ્કલ એટલે કલાઓથી રહિત, એમાં જે શિવલિંગ છે તે ભગવાનનું નિષ્કલ રૂપ છે. અને તમે નટરાજ વગેરેની જે મૂર્તિ જુઓ છો જેમાં હાથમાં ત્રિશૂળ છે, પિનાક પાણી ધનુષ્ય છે, એ ભગવાનનું સકલ એટલે કલાઓ સાથેનું રૂપ છે. એ તો ભગવાને પોતાની માયાનો આશ્રય લઈ અને ધારણ કર્યું છે. આમ પણ પરમાત્મા શરીર ધારણ કરતા નથી. પરમાત્માને શરીર ધારણ કરવું હોય તો પોતાની યોગ માયાનો આશ્રય લેવો પડે કે માયા કલ્પિત નાનાકાર મનાકારમ ભુવનાકારમ માયાનાથમ નાથમ ગણમત ગોવિંદમ પરમાનંદમ મુદ્રામત્રિ યશોદારે કાઢન સૈતવ સંતાપમ જાતવક્ત્રાલોકિત લોકાલોક કાલમ કાલ કલાતીતમ દાસે સંકલિતો સઘનમ કાલત્રયગતિ હેતુમ ગણમત ગોવિંદમ પરમાનંદમ. કાલમ કાલ કલાતીતમ, ભગવાન કાળના પણ કાળ છે અને ભગવાન
ભગવાન કલાઓથી પણ અતીત છે એવા ભગવાનના ગુણ ગાવાને માટે તુલસીદાસજી બેઠા ત્યારે વિનય કરીને આવું બોલ્યા કે બુદ્ધિહીન તનુ જાનિકઈ સુમિરૌ પવન કુમાર। જો જ્યારે હનુમાનજીનો પ્રાદુર્ભાવ થવાનો હતો ત્યારે અંજની દેવી સગર્ભા બન્યા। હવે બીજા રામાયણોમાં એવી કથા આવે છે કે મહારાજ દશરથના યજ્ઞમાંથી જે ખીર પ્રાપ્ત થઈ એમાંનો જ એક ભાગ અંજની દેવીને મળ્યો। હનુમાન જયંતીના દિવસે હું તમને થોડી જન્મની કથા એટલે પ્રાદુર્ભાવની કથા કહીશ। એ અંજની દેવીના ઉદરમાં જ્યારથી હનુમાનજી આવ્યા, જો અંજની દેવીનો સ્વભાવ કેવો છે, અંજની દેવી ભગવાનનું ચિંતન કરવા લાગ્યા અને જે સપ્તર્ષિઓ આવ્યા તેમને અંજની દેવીને સત્સંગ કરાવ્યો। શિવ પુરાણમાં તો એવી કથા આવે છે કે સપ્તર્ષિઓએ ભગવાન શિવનું વીર્ય અંજની દેવીના કાનમાં નાખ્યું। વીર્ય એટલે પરાક્રમ, ભગવાનના પરાક્રમોની જે ગાથા છે તે ગાઈ। એટલે સ્ત્રીઓ જ્યારે પ્રેગ્નન્ટ સગર્ભા હોય ત્યારે એમને કાન દ્વારા ગમે તેવી વાત ન સાંભળવી, પણ ભગવાનના પરાક્રમની કથાઓ સાંભળવી। તો એને કારણે બાળક બુદ્ધિમાન થાય, બાળક પરાક્રમી થાય, બાળક સુરવીર થાય। કારણ જન્મ આપો તો એ બાળક સુરવીર ન હોય તો શું કામનું? આપણે ત્યાં ગુજરાતીમાં પ્રસિદ્ધ છે કે જનની જણે તો ભક્ત જણજે। જન્મ આપો તો એવા બાળકને જન્મ આપો એ કાં તો ભગવાનનો ભક્ત હોય કે જનની જણે તો ભક્ત જણજે, કા દાતા કાં તો દાનવીર હોય અને કા સુરવીર હોય। અને આમાંનું એકે ન હોય તો કે નહીતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર, એના કરતા તો વંધ્યા રહેશે સારું। જે બાળકમાં ભક્તિ ન હોય, દાન આપવાની વૃત્તિ ના હોય અને સુરવીર ન હોય એના કરતા તો સ્ત્રી વંધ્યા રહે તે સારું। પણ એક કવિને પાછી સ્ત્રીના માટે દયા આવે એટલે એને એક બીજી વાત લખી કે જનની બિચારી ક્યા કરે કે પથ્થર પડ્યા પેટ, એક માથે ચંદન ચડે और दूजा धोबी घाट सियावर। એ જનની શું કરે? એક પથરા જેવો હોય, કોઈ પથ્થર એવો હોય શિવલિંગનો તો ચંદન ને ફૂલ ને અભિષેક થાય, ને કોઈ ધોબીના ઘાટે પથ્થર છે બધા પાયા લઈને શીખે જ રાખે છે। ત્યારે મનુષ્યનો જન્મ મળ્યા પછી સત્સંગ કરવાની ઈચ્છા થાય તો સમજી ચાલો કે તમારા પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થયો છે। જેને પૂર્વ જન્મમાં બહુ પાપ કર્યું હોય તેને સત્સંગમાં રસ આવતો નથી કે પૂર્વ જન્મ કે પાપ સે હરિ કથા ન સુહાય, पूर्व जन्म के पाप से हरि चर्चा न सुहाय, और उसी पाप से कुत्ता होकर घर घर डंडा खाए। પછી કોઈ બોલાવા આવે કે આવજો સભામાં, મંદિરમાં કથા છે, આ કૂતરું ભૂલે ચૂકે આવે લોકો કાઢી મૂકે ના કાઢી મૂકે। ત્યારે ગયા જન્મમાં લોકો ઘેર નિમંત્રણ આપવા ગયા ત્યારે કે મને ટાઈમ નથી, મને ટાઈમ નથી। હવે એને ટાઈમ છે ત્યારે લોકો પૂછવા દેતા નથી। ત્યારે પૂર્વ જન્મમાં બહુ પુણ્ય કર્યું હોય તો જ ભગવાનની કથામાં રસ આવે। આ હનુમાનજીના ચરિત્રનો આરંભ કરતા પહેલા તુલસીદાસજીએ મંગલાચરણ કેવળ શ્રી શબ્દથી કર્યું અને ગુરુને પ્રણામ કર્યા। ગુરુને પ્રણામ કર્યા પછી એમને આ હનુમાન ચાલીસાનો આરંભ કર્યો અને પહેલી જ ચોપાઈમાં તુલસીદાસજીએ લખ્યું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર હનુમાન જ્ઞાન ગુણ સાગર। આ હનુમાનજી કેવા છે? જ્ઞાન અને ગુણોના સાગર છે। તમારા મનમાં વિચાર આવે સાગર હોય તો આપત્તિ થાય, કારણ સાગરનું પાણી તો ખારું હોય, પછી આપણા કામમાં આવે કે ન આવે? તમે લોકોએ રામકૃષ્ણ પરમહંસનું નામ તો સાંભળ્યું જ હશે, વિવેકાનંદજીના ગુરુ હતા। તત્કાલીન સમયમાં જે
પંડિતો અને વિદ્યાવાન લોકો હતા. એમાં એક કેશવચંદ્ર સેન હતા અને બીજા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા. એમનું નામ જ વિદ્યાના સાગર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. બુદ્ધિમાન પણ બહુ હતા અને સેવાઓ પણ બહુ કરતા. એમને વિધવા બહેનોના માટે બહુ સેવાઓના કામ કર્યા. તે કાળે જરા વિધવાઓની સ્થિતિ દયનીય હતી. એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા માટે એકવાર રામકૃષ્ણ પરમહંસ ગયા. રામકૃષ્ણ પરમહંસ તો બહુ સરળ સ્વભાવના હતા અને એવા ઉત્કૃષ્ટ તપસ્વી હતા. એમને જે સાધનાઓ કરી છે તે બહુ અદ્ભુત છે. જ્યારે ઈશ્વરચંદ્રને મળ્યા ત્યારે રામકૃષ્ણ પરમહંસનો તેમને આમ સત્કાર કર્યો, હાથ જોડીને ઉભા રહ્યા. એટલે રામકૃષ્ણે પણ હાથ જોડ્યા અને ઈશ્વરચંદ્રના તરફ જોઈ અને રામકૃષ્ણ એવું બોલ્યા કે મેં અત્યાર સુધી ખાબોચિયા જોયા, કુવા જોયા, ટાંકી જોઈ, તલાવ જોયા, સરોવર જોયા, નદીઓ જોઈ, પણ આજે તો સાગરના દર્શન થયા. આપ તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છો, તમે તો વિદ્યાના સાગર છો. આ વિદ્યાસાગર પણ બહુ સરળ સ્વભાવના હતા. એમને કીધું હું તો વિદ્યાનો સાગર છું, એટલે કોઈના કામમાં ના ઉખારું જળ છે, જોઈએ તો થોડું લઈ જાઓ. ત્યારે રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ જવાબ આપ્યો. રામકૃષ્ણ બોલ્યા તમે વિદ્યાસાગર છો, અવિદ્યાના સાગર નહીં. અવિદ્યાનો સાગર ખારો હોય, વિદ્યાનો સાગર તો ક્ષીર સાગર કહેવાય. તમે તો ક્ષીર સાગર છો. ભગવાન ક્ષીર સાગરમાં શયન કરે છે. ક્ષીર સાગર એટલે દૂધનો દરિયો. ભગવાન ક્ષીર સાગરમાં શયન કરે છે. આ હનુમાનજી જ્ઞાનના સાગર ખરા, પણ ખારા નહીં. બાકી સાગર જેટલું જ્ઞાન તો જવા દો, આટલું એક ટીપા જેટલું હોય તો પણ બડબડ કર્યા વગર રહે જ નહીં. હું મોટો ને તું નાનો એ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તરસ્યાને મન તો દરિયા કરતા લોટો લાગે મોટો. તરસ લાગે ત્યારે આ મીઠું પાણી કામ લાગે. પણ આ હનુમાનજી કેવા છે? ખારા સાગર જેવા નથી. હનુમાનજી તો જ્ઞાનના સાગર છે, અમૃતના સાગર છે. આ હનુમાનજીનું વર્ણન કરતા તુલસીદાસજી લખે છે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જ્ઞાન ગુણ સાગર. તુલસીદાસજી આરંભ કરતામાં પહેલા શબ્દમાં જય જય શબ્દ બોલો એટલે આનંદ આવે. તમે ભગવાનનો જય ઘોષ કરો, નામ સ્મરણ કરો એટલે તમારા હૃદયમાં એકદમ આનંદ આનંદ થાય છે. જે બોલે જય એને મળે વિજય. જે બોલે જય એનો થાય જય. જે ન બોલે જય એને થાય ભય. જે ન બોલે જય એનો થાય લય. જે ન બોલે જય એને થાય ક્ષય. જેને જય અને વિજયની ઈચ્છા હોય તેમને જય ઘોષ કરો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ જગતમાં જય કોની થાય? જે રામનું કામ કરે એની જય થાય. રામનું કામ કરે એની જય થાય. બહુ વર્ષો પહેલા 1926 ની વાત છે. 1926 નો એન્ડ હતો અને 1927 આરંભ થવાનો હતો. અને ત્યારે ગાંધીજીની બધી યાત્રા ચાલતી હતી. મહારાષ્ટ્રમાં ગયા ગાંધીજી. ત્યારે કોઈ અખાડામાં હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા તે દિવસે થવાની હતી અને ગાંધીજીને કોઈએ કીધું કે અહીંયા હનુમાનજીની પ્રતિષ્ઠા થવાની છે અને આ બધા અખાડામાં વિદ્યાર્થીઓ ભેગા થયા છે. ગાંધીજીએ કીધું તો મને બહુ આનંદ આવશે, વિદ્યાર્થીઓને મળવાનું મને પણ ગમે છે. અને એ ત્યાં ગયા. જ્યારે હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠામાં ગયા ત્યારે એમણે કીધું જો હનુમાનજીમાં બધા બહુ ગુણ છે. આપણા દેશમાં શક્તિવાળાની પૂજા થાય એવું નથી. બાકી શક્તિ રાવણમાં બહુ હતી, રાવણની નથી બેસાડતા, હનુમાનજીની બેસાડે છે. કેમ કે હનુમાનજીમાં બળ બહુ છે, મારામાં તો બળ નથી, પણ હનુમાનજીમાં બહુ બળ છે. હનુમાનજીમાં તો શરીરનું પણ બળ છે અને આત્મબળ પણ છે. હું હનુમાનજીને કહું મને એમના જેવું આત્મબળ આપે અને શરીર બળ આપે. કદાચ તમારામાંથી કોઈ પૂછે હનુમાનજી રામના પરમ ભક્ત હતા, એમને કોઈએ માળા આપી આમ તોડતા હતા. કોઈએ પૂછ્યું કે આ મોતીની માળા છે, મોતી કેમ તોડો છો? કે હું જોઉં કે એમાં રામજી છે કે નહીં. ત્યારે કોઈએ કીધું કે તમારા હૃદયમાં છે અને હનુમાનજી આમ છાતી ચીરીને દેખાડ્યું કે જો મારા હૃદયમાં છે. જો વિદ્યાર્થીઓ હું તમને એક વાત કહું, મારામાં હનુમાનજી જેવી શક્તિ નથી એટલે હું છાતી ચીરી શકતો નથી. પણ તમારામાંથી કોઈની તબિયત થાય તબ मेरे सामने खंजर लेके आ जाना और गांधी के हृदय में चीर देना और फिर देखना कि राम निकलता है कि नहीं. અને તે પછી કેટલા વર્ષો પછી
20-21 વર્ષ પછી ગોળી વાગી અને હે રામ એવો શબ્દ એમના મુખમાંથી નીકળ્યો. ઐતિહાસિક દ્રષ્ટિથી કોઈએ એમાં ઓબ્જેક્શન પણ લીધું છે, બોલ્યા ન બોલ્યા શું બોલ્યા, પણ એમની જે ભાવના છે તો આવી છે જ. એમને કીધું હનુમાનજી જેવું સામર્થ્ય મારામાં નથી, પણ હું એવી ઈચ્છા રાખું કે તમારામાંથી જો કોઈ મારા હૃદયમાં કટાર ભોગશે તો ચોક્કસ એમાંથી રામ નીકળશે. હનુમાનજીના જેવું આત્મબળ આપણે માગીએ. જય કોનો થાય? જે રામજીનું કામ કરે તેનો જય થાય છે. તમે જરા મહાભારત તરફ દૃષ્ટિ કરો. આ હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. જે નૈષ્ઠિક બ્રહ્મચારીઓના આપણે ત્યાં નામસ્મરણ પ્રાતઃકાળમાં કરવામાં આવે છે ને, એમાં સનત કુમાર દેવર્ષિ સુખ ભીષ્મ પ્લવંગમાં પ્રાતરેવ સ્મરે નિત્યમ કામ બાધાન જાયતે. તમે પ્રાતઃકાળમાં આ 5 બ્રહ્મચારીઓનું નામસ્મરણ કરો. સનત કુમાર એટલે સનકાદિક કુમાર, દેવર્ષિ એટલે દેવર્ષિના, સનત કુમાર દેવર્ષિ શુક એટલે શુકદેવજી, ભીષ્મ એટલે પિતામહ ભીષ્મ અને હનુમાન. હવે આ હનુમાનજી પણ નૈતિક બ્રહ્મચારી છે અને પિતામહ ભીષ્મ પણ નૈતિક બ્રહ્મચારી છે. હનુમાનજી પણ શક્તિમાન છે, પિતામહ ભીષ્મ પણ શક્તિમાન છે. પણ હનુમાનજીની મૂર્તિ થઈ, પિતામહ ભીષ્મની મૂર્તિ તમે કોઈ ઠેકાણે જોઈ? એનું કારણ શું? હનુમાનજીએ પોતાની શક્તિ રામના પક્ષે વાપરી અને ભીષ્મે દુર્યોધન એટલે કૌરવના પક્ષે વાપરી. જો ભગવાને તમને શક્તિ સંપત્તિ આપી હોય તો સદકાર્યમાં રામના કાર્યમાં વપરાય. હનુમાનજીએ પોતાની શક્તિ રામના માટે વાપરી, એનો જય કરાય. આપણે તો ગમે તેના નામની જય જય ગમે તેની બોલાવી દઈએ. અહીંયા તુલસીદાસજી આરંભ કર્યો ત્યારે લખ્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ હનુમાન. હનુ શબ્દના સંસ્કૃતમાં ઘણા બધા અર્થ છે. હનુર્હટ્ટ વિલાસિન્યામ. જો આ હડપચીનો જે ભાગ છે ને એને સંસ્કૃતમાં કહેવાય છે હનુ એટલે ઠુડ્ડી. આ જે દાઢીનો વચ્ચેનો ભાગ છે ને ચીબુક, અને એને કહેવાય છે હનુ. અને હનુ પર વજ્રનો પ્રહાર થયો. એનું કારણ એકવાર હનુમાનજી સૂર્યને ગ્રસવાના માટે ગયા. આગળ હનુમાન ચાલીસામાં જ વર્ણન આવે છે. અને ત્યારે ઇન્દ્રનો વજ્ર છે એનો પ્રહાર થયો અને વજ્રનો પ્રહાર થવાથી હનુમાનજીની આ ઠુડ્ડી પર ઘાનું નિશાન થયું. અને ત્યારે વાયુ દેવતા નારાજ થયા અને વાયુએ પોતાનો સંચાર અટકાવી દીધો. ત્યારે બધા દેવતાઓ ભેગા થયા અને વાયુદેવને પ્રાર્થના કરી અને હનુમાનજીને બધાએ કંઈક ને કંઈક વરદાન આપ્યું. હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો એ બીજા જીવોનો પ્રાદુર્ભાવ થાય એના કરતા હનુમાનજીનો જે પ્રાદુર્ભાવ થયો તે વિશેષ છે. હનુમાનજીનો પ્રાદુર્ભાવ થયો ત્યારે કૌપિન સાથે જન્મ્યા હતા. આગળ ચરિત્ર આવશે તેમ તમને હું વિસ્તારથી થોડું કહેતો જઈશ. તુલસીદાસજીએ લખ્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જો જ્ઞાન અને ગુણ બંને શબ્દ તુલસીદાસજીએ વાપર્યા. એનું કારણ કેટલાક લોકો પાસે જ્ઞાન હોય પણ ગુણ હોતા નથી. એટલે એમનું જે જ્ઞાન છે કેવળ ઇન્ફોર્મેશન છે, માત્ર માહિતી છે. એને સાચા અર્થમાં જ્ઞાન કહેવાય નહીં. અને કોઈ ગુણવાન હોય તો એનામાં જ્ઞાન ન હોય. માણસ બહુ સજ્જન છે, સારો છે, ભોળો છે, પણ એને કોઈ વિષયનું જ્ઞાન નથી. અહીંયા હનુમાનજીમાં તો બંનેનો સમાવેશ થયો કે જ્ઞાન પણ છે અને ગુણ પણ છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તમે તો જ્ઞાન અને ગુણના સાગર છો. જો એ તુલસીદાસજીએ સુંદરકાંડમાં જ્યારે સ્તુતિ કરીને ત્યારે આવું લખ્યું કે હનુમાનજી કેવા છે કે અતુલિત બલ ધામમ સ્વર્ણ શૈલાભદેહમ ધનુજવન કૃષાનુમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ. તમે જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છો. જ્ઞાન ગુણ સાગર જ્ઞાનિનામ અગ્રગણ્યમ. તુલસીદાસજી સ્તુતિ લખવા બેઠા. આ મહાપુરુષો હોય ને એમની બહુ દીર્ઘ દૃષ્ટિ હોય. એમને ખબર છે કે આગળ બધા બહુ દયા લોકો થશે, બધા દુનિયામાં બધાની ભૂલો જ કાઢતા જશે. ને કોઈના મનમાં વિચાર આવશે કે તુલસીદાસજી હનુમાનજીનો આ ગુણ લખ્યો, આ ગુણ લખ્યો, પણ આ ગુણ લખવાનું તો રહી ગયું.
ત્યારે પાછું હજુ બીજો લખીશ તો લોકો એકાદ નવો કરશે કે તો આ લખવાનું રહી ગયું. ત્યારે કયા કયા ગુણ લખીશું? એટલે તુલસીદાસજીએ પણ વિચાર્યું કે હવે આ બધા ગુણ લખવા બેસીએ તો પાર આવે ને, એટલે લખ્યું સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ. સકલ ગુણ નિધાનમ, આ તો બધા ગુણોનો નિધિ એટલે ભંડાર છે. હનુમાનજીના કયા કયા ગુણોનું વર્ણન કરવું? એ જ વાત તુલસીદાસજી અહીંયા હનુમાન ચાલીસામાં પણ લખી કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય રામદૂત. આ હનુમાનજી કોના દૂત છે? રામના દૂત છે. બાકી બધા બહુ દૂત હોય, ભૂત જેવા જ હોય છે. આ બધા એમ્બેસેડર હોય ને એને શું કહેવાય? રાજદૂત. એ તો ખરા પણ રાજા ને. પછી હવે રાજા કેવા છે કઈ કહેવાની જરૂર નહીં. આ બધા રાજદૂત છે. દૂતનો બીજો પ્રકાર તમને ખબર છે? ભોય લઈ લે તારે આવે તે એને કહેવાય યમદૂત. રાજદૂત એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જાય, પણ યમદૂત છે તે એક લોકમાંથી બીજા લોકમાં લઈ જાય. અને આ હનુમાનજી કોણ છે? રામદૂત. એ ક્યાંથી ક્યાં લઈ જાય? જેમ કોઈ છોકરો સ્કૂલમાંથી કોલેજમાં આવતા ભટકાઈ ગયો હોય, પડી ગયો હોય, ખોવાઈ ગયો હોય અને એ છોકરાને કોઈ ઉંચકીને લઈ અને એની માને આપવા આવે તો એની માના મનમાં જે હર્ષ થાય કે આ મારા ખોવાયેલા દીકરાને લઈ આવ્યો, એમ જગતમાં જે જીવો ભગવાનથી ભટકી અને દૂર ગયા છે એને હનુમાનજી પકડીને રામજીના ચરણમાં લઈ આવે છે. આવું મોટું કામ કરે છે. આ દેવર્ષિ નારદ છે, હનુમાનજી છે, સનકાદિક કુમારો છે, આ બધા શું કામ કરે છે? ભગવાનના દીકરાઓને પાછા ભગવાનના ચરણોમાં લઈ જાય છે. તેથી તો એ રામજીને બહુ પ્રિય છે. આ હનુમાનજી રામના દૂત છે. એક તો રામના દૂત બનીને ગયા, રામનો સંદેશો જેને દુનિયાને આપ્યો. એટલું જ નહીં, રામના દૂત બનીને રામનું કાર્ય કરવાને માટે હનુમાનજી લંકામાં ગયા. અને લંકામાં ગયા પછી એમને કોઈએ કીધું કે તમારે આ બધી હું ઝંઝટ 20 કિલો સોનું લઈને ઘેર જતા રહો ને. આખી લંકા સોનાની હતી. એકાદ મણ આપી દીધું હોત તો આ બધા રાજદૂતો તેમનો ભરોસો ન રખાય. પણ રામનો દૂત કેવો હોય? હવે આજકાલ તો રામના નામથી જ આ બધા પથરાઓ કર્યા છે. હવે રામને યાદ કરે તો સારું, આપણે મહાદેવજીને પ્રાર્થના કરીએ, બીજું શું. બાકી રામદૂત, રામનો દૂત કેવો હોય? આખી સોનાની લંકા જોયા પછી હનુમાનજીના મનમાં લોભ તો થયો નહીં, ઉલટાનું હનુમાનજી લંકામાં આગ લગાડીને આવ્યા. જ્યારે ભક્તિની વાત હોય, રાષ્ટ્ર ભક્તિની હોય, ઈશ ભક્તિની હોય કે પતિ ભક્તિની હોય, જ્યારે ભક્તિની વાત હોય ત્યારે સોનાની લંકાને આગ લગાડો. ગમે તેટલું સોનું આપે પણ તમને કોઈ ખરીદી શું શકે? એવી રાષ્ટ્ર માટે ને રામ માટેની જો તમારી ભાવના હોય તો જ એ રાષ્ટ્રનું ઉત્થાન થઈ શકે. આ હનુમાનજી કેવા છે? રામજીના દૂત છે. અને દૂતના લક્ષણ કયા હોય? એ બધું આજે કે તો ક્યાં બેસું, ઘડિયાળ પણ જોઉં છું અને વિષય પણ જોઉં છું. મારા મનમાં તો એવું હતું કે 2-4 ચોપાઈઓ કહી નાખીશ એટલે કાલે થોડી વધારે કહી નાખીશ. તુલસીદાસજીએ પહેલી ચોપાઈમાં લખ્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર